હેલો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ, જય શ્રી રામ. બધાયને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. શેના માટે? તો કે એક્ઝામ માટે. કે આપણી એક્ઝામ ને ઈ દિવાળી આવવાની જ છે એટલે તૈયારી તો કરવી પડે ને તૈયારી બેસ્ટ રીતે તમને કરવા મળે એ કયા પ્લેટફોર્મ પર જોવા મળશે? ઓશન જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ પર. કારણ કે આ પ્લેટફોર્મમાં હું તમને એ રીતે આખું ચેપ્ટર ક્લિયર કરાવીશ જે આપણે પહેલા ચેપ્ટરમાં કર્યું હતું. આપણે પહેલા ચેપ્ટરમાં થોડીક પ્રસ્તાવના જ હોય, આખો લેક્ચર પ્રસ્તાવનામાં જ કાઢ્યો. કેમ? પ્રસ્તાવના સમજવી પડે. હા, પ્રસ્તાવના ન સમજો તો તમને આખા લેક્ચરમાં કંઈ ખબર પડે શું કરાવવું ઈ? હવે તમે પ્રશ્નનો લેક્ચર જોયેલો છે ને તો ઈ તમને આ લેક્ચરમાં થોડી ઘણી ખબર પડશે કે હા સરે આ કીધેલું છે. જો તમે એ લેક્ચર નહીં જોયો હોય તો એકવાર જોઈ લેજો. આપણે લાઈવ લેક્ચર એ મુકાઈ જ ગયો છે. એ લેક્ચર આપણા ઓશન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર મુકાઈ ગયો છે. તો એ એકવાર અચૂક જોજો, કારણ કે નહીં જોવો તો તમને આગળનું કાંઈ ખબર પડશે નહીં કે આ ખેતી કઈ રીતે કરવી. થોડીક ઘણી ખબર હશે પણ ડિટેલમાં જાણવું હશે એ કંઈ ખબર પડશે ને. એટલે એ જાણવું હોય તેના માટે આપણે પહેલાનું રિવાઇઝ કરવું પડે, પછી જ અત્યારનું થાય. ઓલા જેવું છે, એક લિંક હોય કે અમુક પાયો હોય કે દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તો એનો પાયો આપણે ખબર હોવી જોઈએ. હજી જો પાયો જ ન ખબર હોય, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ આપી દે ગ્લુકોઝ વાળું આખું રાસાયણિક સમીકરણ, તો તમને ખબર પડે નહીં. એમાં પહેલા આપણે પ્રક્રિયા જોવી પડે કઈ રીતે થાય, પછી કઈ રીતે સમીકરણ બને એ જોવું પડે. એવી રીતે જો આ લેક્ચર તમારે સમજવો હોય તો આની પહેલાનો લેક્ચર જે આપણે પ્રસ્તાવના વાળો લેક્ચર છે એ તમારે સમજવો પડે. સો એ ન સમજો તો પછી થોડુંક સમજાય થોડુંક નહીં સમજાય એવું બધું થશે. એટલે તમારે તમારી રીતે કરવાનું. વિડીયો તમારી પાસે જ છે, વિડીયો તમારી યુટ્યુબમાં મૂકેલો જ છે. તમારે જ્યારે જોઈએ તો તમે જોઈ શકો, પણ અચૂક જોજો, કારણ કે મજા આવશે. હવે મજા આવે એવા જીઆઈએફ મેં મૂકેલા છે. જીઆઈએફ જેને હું ગિફ્ટ ગિફ્ટ બોલતો હોય ઘણી વાર. હા, તો હાલો આપણે પાર્ટ 2 શરૂ કરીએ. કયો પાર્ટ 2 છે? કોનો? તો કે સર ધોરણ 8 છે એના ચેપ્ટર 1 નો પાર્ટ 2 છે. ચેપ્ટર 1 કયું હતું આપણું? આપણે ચેપ્ટર કયું ભણ્યા હતા? પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. ફરીથી કહી દો આનો અર્થ કે પાકનું શું કરવાનું? આપણે પહેલા પ્રોડક્શન કરવાનું એટલે કે ઉત્પાદન કરવાનું, પછી એને ક્યાં કરવાનું? સંગ્રહ કરવાનો, પછી એને વેચવાનો. આખી પ્રોસેસ જે થાય ને એને જ કહેવાય પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો જો એમાં આપણે નીચે આજનો ટોપિક જોવાના છે. કયો? ખેત પદ્ધતિઓ એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ એટલે ખેતી કરવાની પદ્ધતિઓ. કઈ? ખેતી કરવાની પદ્ધતિઓ. તો તમને એમ થાય સર ખેતી કરવામાં અમુક રીત આવે. હા આવે ને. કઈ કઈ રીત આવે ખબર છે? આપણે અમુક સાધનો હળ છે, ખુરપી છે, એનાથી આપણે જમીનને ખોદવી, પાણી પાવી, આ બધી રીતો નથી આવતી. હા, તો એ બધી રીતો આવશે હવે. એટલે એને જ આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કહેવાય. કે પાકને ઉત્પાદન, જે પાક છે ઘઉંનો પાક છે તો એનું ઉત્પાદન કરવા માટે અલગ અલગ રીતો છે. જે રીતો આપણે વન બાય વન જોશું. એમાં પહેલી છે ભૂમિને તૈયાર કરવી. આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા છીએ પાક ઉત્પાદનની મૂળભૂત રીતો જેને ખેત પદ્ધતિઓ કહેવાય. આપણે સાથે 7 પદ્ધતિઓ જોઈ ગયા છીએ કઈ કઈ છે. એમાં પહેલી છે ભૂમિને તૈયાર કરવી. હવે એને આપણે ડિટેલમાં જોવાનું છે. ભૂમિને તૈયાર કરવી એટલે ખબર પડે કે ભૂમિને ખેડીને તૈયાર કરવી. તો ભૂમિને પહેલા જાણવું પડે ને બધું એની અંદર શું શું છે, શું એ વસ્તુ લેશે વનસ્પતિ, એ આપણે જોવું પડે ને કઈ રીતે પાક ઉગે છે. આ બધી વસ્તુ જોવાની છે. તો એની પહેલા આપણે એક વસ્તુ જોઈએ. જો આમાં તમને જોવા મળે છે. જો મસ્ત રીતે ગ્રાફિક ઇમેજ આવી ગઈ. જો આમાં શું લખ્યું છે? ખેડૂતના મિત્રો, પોચી માટી અને તેમાં રહેતા સજીવો. ખેડૂતના મિત્રો. કોને ખેડૂતના મિત્રો કીધા છે? અળસિયાને. આપણે નાના ધોરણમાં ભણી ગયા છે કે અળસિયાને શું કહેવાય? ખેડૂતના મિત્ર. કેમ એને ખેડૂતના મિત્ર કે? હજી એક ખેડૂતના મિત્ર કે ખબર છે? સાપ. એક સાપ છે જે શું કરે? તમારો પાક હોય ને એનું રક્ષણ કરે. બીજા બધા જીવોથી પાકનું રક્ષણ કરે. ગમે એ જીવ આવે તો ઈના રક્ષા માટે તૈયાર જ હોય અને એ આપણું રક્ષણ કરે. એટલે સાપ અને જે અળસિયા છે ને આ બે વસ્તુ એ ખેડૂતના મિત્ર કહેવાય છે. તો અળસિયા અને સાપ. તો અળસિયા કઈ રીતે ખેડૂતના મિત્ર કે? સાપની જ ખબર પડી ગઈ. ખેડૂત ખેતરનું રક્ષણ કરે. અળસિયા, અળસિયાની વાત કરું તો શું કરે? જમીનને ઉપર નીચે કરે. એટલે જમીનમાં ઘૂસે એને મોટા ધેપા નાના ધેપામાં કન્વર્ટ કરે અને ઉપર નીચે કરીને પોચી કરે. જોવો આ નીચે ગયો અંદર દર બનાવ્યો એને આપણે અળસિયાનો દર કેવી. હા, એમાં જો આ ગોળ ભાગ આમ પાડ્યો, આમ લાઈનું જેવો ભાગ પડે છે. હા, ગોળ ગોળ ભાગ જ પડ્યો ને, કારણ કે આકાર પ્રમાણે જે અંદર ગયો એવું ડિઝાઇન બનતી જાય. તો જો આ બને છે આ બધી ડિઝાઇન અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ બધા ભાગ પડતા જાય. જો છે. હા, તો આ વસ્તુ આપણે જોવા મળી. અને અળસિયા માટીને ઉપર નીચે કરી પોચી કરે છે. એટલે કે અળસિયા જમીન ખેડવામાં કામ આવ્યા.
હા, એટલા માટે એને ખેડૂતના મિત્ર કહેવાય છે. અને અળસિયા જમીન હાલો પોચી જ કરી, ઉપર નીચે કરીને પોચી કરી જમીનને. પરંતુ એ શું પ્રક્રિયા થઈ અંદર તમને ખબર છે? આ પ્રશ્ન તમને અંદરથી થાવો જ જોઈએ. શું એ પ્રક્રિયા કરે કે એ વસ્તુ જે છે એ જમીન પોચી થઈ જાય ને વર્મી કોમ્પોસ્ટ નામના ખાતરમાં ફેરવાઈ જાય. આજે અળસિયા જે જમીન ઉપર નીચે કરીને પોચી કરીને જે ખાતર બનાવે ને એ વર્મી કોમ્પોસ્ટ ખાતર કહે. તો એવી શું પ્રક્રિયા છે કે જેનાથી આ વર્મી કોમ્પોસ્ટ ખાતર બને છે એ આપણે જોવાની છે. પેલા અહીં લખી દઉં, વર્મી કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ ખાતર. તમે નાના ધોરણમાં સાંભળ્યું જ હશે, વર્મી કોમ્પોસ્ટ ખાતર અળસિયા બનાવે છે. પણ કઈ રીતે બનાવે? હવે હું કહી દઉં છું. કમેન્ટમાં તો આવશે જવાબ કે સર એ તો ઉપર નીચે કઈ પોચી બનાવીને બનાવે, પણ એ એનું વેલિડ રીઝન નથી. વેલિડ રીઝન મારે જોવું હોય ને તો વેલિડ રીઝન માટે હું તમને કહું કે અળસિયા શું કરે, પહેલા તો માટી હોય, અંદર ઘૂસી ગયા માટીમાં, હા વહી ગયા અંદર. પછી એ માટીનો એટલો મોટો ભાગ હોય ને, આપણે એટલો એવો જ કહીએ એના માટે મોટો થયો, આખે આખો અંદર ઉતાર લે. એ જે માટીનો ભાગ હોય આખે આખો અંદર ઉતાર લે અને એમાં કાકરી રહેવાની જ છે. તો હું થાય કહું એના પેટની અંદર મિક્સર તરીકે કામ કરે. ગ્રાઇન્ડિંગ આપણે કહેવી ને, મિક્સર તરીકે કામ કરે. આમ વારાઘણે અથડાય, અંદર ને ગોળ ગોળ ફરે અને આખે આખો એમાંથી સાર કાઢે. જે માટી હોય ને પોચી માટી કરીને સાર કાઢે ને પછી એના મળ દ્વારા છે ને પાછળથી બહાર કાઢે. તો આ રીતે છે ને એ બધા વર્મી કોમ્પોસ્ટ ખાતર બનાવે. આ જે જમીનના જે પોષક દ્રવ્ય વાળી જમીન હોય એને મોઢામાં લઈને એવી રીતે પાછળથી ખાતર બનાવે. આ જ ખાતરને આપણે વર્મી કોમ્પોસ્ટ ખાતર કહીએ છીએ. તો આ રીતે આપણે અળસિયામાં કોઈ પણ એમ પૂછે ને સર લોકો ગમે ત્યારે ભણાવે તો કે અળસિયા માટી ખાય છે? તો કે હા માટી ખાય છે તો જ માટી પોચી થાય, એમને માટી પોચી થાય નહીં. અળસિયા કાંઈ એટલાય મજબૂત નથી કે આમ મુક્કો મારો તો માટી આડાવળી વેર વિખેર થઈ જાય, એટલે મજબૂત નથી. એટલે માટીને થોડીક ખાઈને પાછળથી કાઢ્યા કરે, એ રીતે આગળ ને આગળ વધ્યા કરે અને આવી રીતે આખે આખું ખેતર ખેડી નાખે. એટલે ખબર પડી ગઈ? તો આ રીતે અળસિયા કામ કરે. અને બીજું શું કામ કરે ખબર છે? હાલો, આ બધા માટી છે, આખે આ માટી ખોદાઈ ગઈ તો હજી નીચે જાય નહીં, હજી નીચે જવાના છે. આપણે અળસિયા તો કાંઈ એનું કામ બંધ કરવાના નથી. હા, એટલા માટે નીચે ગયા અને નીચેના જે પોષક દ્રવ્યો હોય ને, દાખલા તરીકે નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, પોટેશિયમ હોય, કેલ્શિયમ, આ બધા પોષક દ્રવ્યો છે એ બધા નીચેથી ક્યાં લઈ જાય? ઉપર તરફ લઈ જાય. જે આગળ આવશે હું તમને કરાવીશ, બધું અળસિયા જ કરે. અને જે છેલ્લે ખાતર બને વર્મી કોમ્પોસ્ટ ખાતર કહેવાય. અને હજી એક વાત આમાં જોઈ લો, જો આ સડેલા પદાર્થો દેખાય છે ને, સેન્દ્રિય પદાર્થો લખેલા છે અહીંયા. આ સેન્દ્રિય પદાર્થો લખેલા છે ને બધા સડેલા પદાર્થો કહેવાય. કેવા કહેવાય? સડેલા. પણ કોના કોના? તમને એમ થતું હશે સર આ સડેલા પદાર્થો છે પણ કોના કોના સડેલા પદાર્થો છે? તો કે મૃત વનસ્પતિઓ, અહીંયા લખું મૃત વનસ્પતિઓ, એના સડેલા પદાર્થો. મૃત વનસ્પતિ એટલે કે આપણે જે દાખલા તરીકે પાલક ખાધું કે કોબી ને એવું ખાધું તો કોબીના પાંદડા બધું જમીનમાં ભળવાનું જ છે. હા, તો આ બધું જમીનમાં ભળશે, જમીનમાં દબાણમાં આવશે અને પછી એનું વિઘટન અમુક સમય પછી ધીમે ધીમે થશે. અને આમાં ઘણા બધા પોષક દ્રવ્યો હોય, જે મેં કીધા નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, આ બધા પોષક દ્રવ્યો છૂટા પડશે. ક્યાં? જમીનમાં. અને અળસિયા શું કરે? આ જ પોષક દ્રવ્યોને આ બધા એમાંથી ખોતરીને જમીનમાં જ છે. કોતરીને એ પોષક દ્રવ્યો આપશે અને પોષક દ્રવ્યો આવશે ઉપરની સાઈડ. જેથી કરીને આપણે ખબર પડશે કે હા હવે આ જમીન છે ને કેવી થઈ ગઈ? ફળદ્રુપ જમીન થઈ ગઈ. કેવી થઈ ગઈ? ફળદ્રુપ જમીન. એટલે આ જમીન આપણે ખોદીને જ તે ફળદ્રુપ કરવાની છે. તો ખેડાની પ્રક્રિયા ખબર પડી ગઈ. જમીનને કેવી રીતે આપણે તૈયાર કરવી? હા, ફળદ્રુપ જમીન બનાવવી પડે ને, એના માટે આનો ઉપયોગ થાય છે. સેન્દ્રિય પદાર્થો છે જે મૃત વનસ્પતિઓનો કચરો કહે. શું કહેવાય? મૃત વનસ્પતિઓનો કચરો. તો આખી પ્રોસેસ તમને આશા કરું છું ખબર પડી ગઈ હશે. જોઈએ હવે આપણે પેલા ઇરેસ કરી નાખવી. હા બસ થઈ ગયું ઇરેસ. હાલો જોઈએ ફરીથી આમાં શું કહેવા માંગે છે. તો આમાં હું બીજી પેન વાપરું છું. હા ઓકે હાલો. તો જો હવે આખી પ્રોસેસ ફરીથી જો. આ ચાર્ટ તો આપણે સમજાઈ ગયો. હવે એકવાર રિપીટ કરવો પણ રિપીટ ન કરો કઈ ખબર પડે. તમે એકવાર કોઈ પણ વસ્તુ ભણ્યા તમે એની નોટ્સ બનાવો નહીં કે એકવાર એની નોટ્સ જોવો નહીં તો કઈ ખબર પડે નહીં. એટલે બીજી વાર જોવો પડે ને. તો જોઈ લો ફટાફટ. હવે શું થાય? આ જમીનની સપાટી છે, અળસિયા છે, હાલો નાખ્યા, માટીને ઉપર નીચે કરીને પોચી કરે. પછી આ અળસિયાનો દર એટલે કે નીચે આ જે લાઈનો બનાવે ત્યાંથી ખોદકામ કરે એ અળસિયાનું દર કે આપણે કેમ ઉંદરડાનું બધાનું બિલ જોઈ જમીનમાં જ હોય
કીડિયુંનું બિલ જોવી. હા, નાનું એવું બિલ હોય પણ અંદરથી આપણે જોઈ ઝૂમ કરીને સૂક્ષ્મદર્શક યંત્રથી તમને ખબર પડે. તો જો એ વસ્તુ છે. પછી સેન્દ્રિય પદાર્થો છે, જે મૃત વનસ્પતિઓ કે પ્રાણીઓનો સડેલો કચરો છે. જેમ જો આ સફરજન ખાધેલું છે, આ પાંદડા છે, ઉગેલા પાંદડા, લાકડા છે, આ બધી વસ્તુ જમીનમાં જાય, ટટાય અને પોષક દ્રવ્યોમાં નિર્માણ થાય. જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, કેલ્શિયમ, આ બધા પોષક દ્રવ્યોમાં થયો. મેં તો હજી એટલા જ લીધા. ઘણા બધા આવે, લઘુ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો, જે આગળ આવશે, પણ અત્યારે આપણે એટલા પોષક તત્વો યાદ રાખો ને. આપણે મેન પોષક દ્રવ્યોનું જ કામ છે. પોષક દ્રવ્યો કયા કયા એનું જ કામ નથી બહુ. હા, તો અત્યારે આપણે આ યાદ રાખો. પછી સડતા સેન્દ્રિય પદાર્થો, જેને આપણે હ્યુમસ કહેવાય. જે આ સેન્દ્રિય પદાર્થો છે ને, એને જ બીજી ભાષામાં હ્યુમસ કીધું. શું કીધું? હ્યુમસ. એને ઇંગ્લિશ નામ છે. ગુજરાતી નામ તો તમને ખબર પડી ગઈ, સેન્દ્રિય પદાર્થો. બસ. હવે સૂક્ષ્મજીવો, જો ઝીણા ઝીણા સૂક્ષ્મજીવો છે, આ બીજાઇથન. હા, એ બધા એમાં કામ કરે. અને અળસિયાઇથન, અળસિયા છે ને, અળસિયા આપણે કેવી, એ સૂક્ષ્મજીવમાં જ આવે. શેમાં આવે? સૂક્ષ્મજીવમાં. અળસિયા આપણે પહેલા જ લેક્ચરમાં આપણે ભણ્યા હતા, સજીવોની અંદર સૂક્ષ્મજીવો આવે. એમાં અળસિયા એમ નથી કીધું, પણ સૂક્ષ્મજીવો આવે. એમાં કીટકો આવે, નાના કીટકો, એમાં અળસિયા પણ આવે. સમજી ગયા તમે? પ્રાણીઓમાં આવે અળસિયા. નાના જે પ્રાણીઓ હોય ને, એમાં અળસિયા, તો એ સૂક્ષ્મજીવ જ કહેવાય. પછી શું કરે? આ મળી ગયા આપણે પોષક દ્રવ્ય જમીનમાં, એને ઉપર નીચે કહીને પહોંચી કરે, અને ક્યાં લઈ જાય? ઉપર લઈ જાય ને. એટલે કે વનસ્પતિના મૂળિયા જે છે, આ વનસ્પતિ આપણે થોડોક પાક ઉગેલો છે, જમીનમાં મૂળિયા તો હોવાના જ છે, નાના કે મોટા મૂળિયા હોય. હા, ત્યાં સુધી આ બધા પાક છે ને પહોંચે. પછી એના દ્વારા વહન થાય ઉપર, અને પાક ઉગવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ રીતે આખી પ્રક્રિયા થઈ છે. તો આશા કરું છું તમને આ સ્લાઇડમાં ખબર પડી હશે. ઘણું જાણવા મળ્યું હશે કે અળસિયા કઈ રીતે ઉપર નીચે કઈ માટીને પોચી બનાવે, અને વર્મી કોમ્પોસ્ટ ખાતર કઈ રીતે બનાવે. આ વર્મી કોમ્પોસ્ટ ખાતર છે ને, તમારા કુદરતી ખાતરમાં આવશે. જ્યારે આપણે ટોપિક આવશે ને આગલા લેક્ચરમાં, કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર વાળો ટોપિક, એમાં આવશે. અને અત્યારે યાદ રાખી લો, મેં પહેલા લેક્ચરમાં કીધું હતું, બે પ્રકારના કુદરતી ખાતર. કયા કયા? કુદરતી ખાતરો બે પ્રકારના હોય. પહેલું કયું છે? છાણિયું ખાતર. છાણિયું ખાતર. છાણિયું ખાતર કઈ રીતે બની આ સ્લાઇડમાં જ જોશું. વર્મી કોમ્પોસ્ટ તો આપણે જોઈ લીધું કઈ રીતે બને. હા, વર્મી કોમ્પોસ્ટ ખાતર. આ બે પ્રકારના ખાતર આવશે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ભણવામાં આવશે. એક વર્મી કોમ્પોસ્ટ બની ગયા, છાણિયું ખાતર આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ભણીશું. અત્યારે હાલો બીજું જોઈએ. શું કીધું છે? તો જુઓ, માટીની રચના, માટી કઈ રીતે બની, અને પોષકનું ચક્ર, પોષણ માટેનું ચક્ર એટલે પોષક ચક્ર કહેવાય. પોષણ કઈ રીતે મેળવ્યું, અને આવું ચક્ર કેવી રીતે ચાલ્યા કરે છે, આખું ઈ જોવે છે. એટલે હાલો જોઈએ આપણે. શું છે? જો મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. હા, છે ને સર. એ જમીનમાં ગયા, દટાણા, એની અંદર આ બધું રહેવાનું છે. આ પ્રાણીઓને અળસિયા, જીવડા, ફૂગ, સૂક્ષ્મજીવ, બધું જમીનની અંદર હોય જ તે. હોય જ ને સર. આ બધા મૂળ સડેલા પદાર્થો, એની ઉપર ફૂગ જામેલી હોય. બ્રેડ છે, બ્રેડને આપણે નાખી દીધી હોય જમીનમાં, એની ઉપર ફૂગ જામેલી હોય. એટલે જીવડા એટલે કે આપણે બેક્ટેરિયા કહી શકીએ. હા, બેક્ટેરિયા હોવાના જ બધી વસ્તુમાં. તો આ જે સડેલા પદાર્થો આપણે નાખશું જમીનમાં, તો આ જીવડા, બેક્ટેરિયા, સૂક્ષ્મજીવ, આ બધું અંદર આવશે. આવશે ને. આપણે ઉપરથી ને નાખી એકવી, નાખી શકીએ. હાલો, નાખી. હવે શું કર્યું? આ બધી વસ્તુ ક્યાં ગઈ? જમીનમાં. બસ શેમાં કન્વર્ટ થઈ? પોષક તત્વોને. એ આપણે આગલા લેક્ચરમાં, એટલે આગલી સ્લાઇડમાં આપણે જોઈ ગયા. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, કેલ્શિયમ છે, આ બધા પોષક દ્રવ્યો કે શું કહેવાય? પોષક દ્રવ્યો. જે ક્યાં છૂટા પડ્યા? જમીનમાં. તો પહેલા જોઈ લો, માટી કઈ રીતે બને. એમાં સૌથી નીચે સૂક્ષ્મજીવો આપેલા છે, એની ઉપર માટીના કણો છે, એની ઉપર કાંકરા છે, અને એની ઉપર માટી છે. આ રીતે લેયર બાય લેયર બનાવ્યું છે. કઈ રીતે? જો જમીન છે, જમીનમાં આપણે ખબર હશે, આપણે ખોદકામ કરતા હોય તો ઉપર સૌથી ઉપર રેતી હોય, એને આપણે ખોદવું એટલે માટી નીકળે. હા, માટી નીકળે. પછી એની નીચે કાંકરા હોય. હા, પછી ભીની માટીની બધી વસ્તુ નીકળે ને, પછી સૂક્ષ્મજીવો હોય અંદર હોય ને. એકવાર તમે ખોદજો એટલે તમને ખબર પડે. તમારા ઘરની આસપાસની જમીન ખોદજો એટલે તમને ખબર પડે કેવી રીતે લેયરનું બનેલું હોય. એટલે પછી મારી પાસે આવજો, પછી મને પૂછજો, સર આમાં તો આવું નીકળ્યું હતું, તો આમ કેમ થયું? મને કમેન્ટમાં પૂછજો, તમે તારું ચોક્કસ જવાબ આપીશ તમને. કમેન્ટ તો ચોક્કસ કરજો. અને અત્યારે હજી જે લોકો આવ્યા નથી ને, બધાને લેતા આવજો. કારણ કે આવી રીતે સાધારણ ભાષામાં, જે કાઠિયાવાડી લેંગ્વેજ કહેવાય, કાઠિયાવાડીમાં તો નહીં પણ આમ ચોખ્ખી ગુજરાતી લેંગ્વેજમાં સારું ભણતર કઈ રીતે ભણાવીએ એ આપણે જોવાનું છે. કઈ રીતે સમજીએ આમાં. તો એના માટે તમારે તમારા સ્ટુડન્ટને બધાને લાવવા પડે ને, તો જ એને મજા આવશે.
નકર ઈ તો એની રીતે ભણતા જ હોય, એની સ્કૂલમાં એની કોલેજમાં ભણતા જ હોય, વિડીયો જોઈને એની રીતે. હા, અહીંયા આવશે ને એને કાંઈક નવું શીખવા મળશે, કાંઈક નવું જાણવા મળશે, કાંઈક નવો પ્રશ્ન કરવા મળશે. જો એ કરશે ને, નવા નવા પ્રશ્નો કરશે ને, તો જ એની અંદર જિજ્ઞાસા નિર્માણ થશે, ક્યુરિયોસિટી બનશે. એટલા માટે આ વસ્તુ જરૂરી છે. એટલા માટે અહીંયા ઓશન જ્ઞાન લાઈવમાં આપણે જોડાવા માટે તૈયાર રહેજો. કારણ કે હું તમને આમાં પ્રશ્નોય કરીશ. ખાલી એમ નહીં ખાલી ભણાવીશ જ તે તમને બધા જવાબ દઈ દઈ. ઘડીક પૂછીશ ને બધા જવાબ દઈ દઈ એમ નહીં. હજી લાઈવ સ્ટ્રીમિંગ આવવા દો, બધાનો પ્રશ્નોય કરીશ ને રિપ્લાય માંગીશ. એટલે મને ખબર પડશે તમારું લેવલ કેટલું છે. તમે કયા કયા લેવલે છો, કેટલું લેવલ છે તમારું ભણવાનું, કેટલું નથી. તો એ પ્રમાણે મને ખબર પડે તમને સમજાવવાની. સમજી ગયા તમે? એટલે જો હાલો. પછી કારણ કે બધા હરકા ન હોય ક્લાસમાં. ક્લાસમાં અમુક હોશિયાર હોય, અમુક મધ્યમ હોય, અમુક નબળાઈ હોય. તો એ બધાને કઈ રીતે કરવું એ તમને ખબર પડે. એટલે પ્રશ્નો પૂછો ખાલી. હું એટલું જ કહું છું, બીજું કાંઈ નથી કહેતો. ઓકે, જો હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ છે આ બધા અલગ અલગ તત્વો, પોષક તત્વો. હા, એ શું છે? જમીનમાં ભળી ગયા. ક્યાંથી આવ્યા? મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી આવી ગયા, જમીનમાં ભળી ગયા. પછી અહીંયા જો પાક છે, આપણે આગલી સ્લાઇડમાં જોઈ હતી, પાક છે એને મળવાના છે મૂળને, અને મૂળ દ્વારા ક્યાં જાય બધા પોષક તત્વો? પ્રકાંડમાં જાય. પ્રકાંડ દ્વારા ક્યાં જાય? પર્ણમાં જાય. અને પર્ણમાં જ તે કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણ. કઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા કઈ રીતે બનાવે. તો બસ આ જ પ્રોસેસ હતી. આમાં બીજું એક નવું જાણી લો કે માટીના ઘટકો આપેલા છે. કે માટી છે તેમાં કેટલા ટકા પાણી હોય? ભીની માટી હોય ને નીચે, હા, તે 25% હોય. વાયુ કેટલો હોય? એ 25%. પણ ખનિજો એ કેટલા ટકા હોય? 45% ખનિજો હોય. અને 5% છેલ્લે વધ્યું એ છે કાર્બનિક પદાર્થો, જેમ કે સજીવ, ઓર્ગેનિક મેટર, જેને આપણે સેન્દ્રિય પદાર્થો કહીએ છીએ. હા સર, કહીએ છીએ સેન્દ્રિય પદાર્થો. કેટલા હોય? 5% જ હોય. સમજી ગયા તમે? તો આ રેશિયો છે કે માટીની અંદર કઈ કઈ વસ્તુ હોય. આ રેશિયો યાદ ન રાખો તોય ચાલશે. તમારે પ્રોસેસ જોવાની છે કે શું પ્રોસેસ થાય છે માટીમાં. જોવો હવે જોવાની છે આપણે માટીને ઉપર નીચે કઈ પોચી કરવાનું મહત્વ, ખેડાણ પ્રક્રિયા. એટલે કે આ જે અળસિયા કરે ને, અળસિયા કામ કરે છે. કોણ કામ કરે? માટીને ઉપર નીચે કઈ પોચી કરવાનું કામ અળસિયા. અને બીજા કોણ કરે ખબર છે? અળસિયા તો આપણે બહુ જોઈ લીધા. બીજા જુઓ, બીજા છે હળ છે, ખુરપીઓ છે, હા છે ને, અલગ અલગ બધા સાધનો છે જે ઉપયોગ થાય છે. આગળ જે ભણવામાં આવશે તો આ બધા સાધનોનો ઉપયોગ આ માટીને ઉપર નીચે કઈ પોચી કરવા માટે થાય છે. અળસિયાનો ઉપયોગ એ થાય છે. હા, અને આ ખેડવાની પ્રક્રિયા હોય ને, ખેડાણનો અર્થ યાદ રાખવાનો, નામ એવું કામ. ખેડાણ એટલે ખેડવું. શું? ખેડવું. કોને ખેડવું? માટીને અથવા તો જમીનને ખેડવાની. આ ખેડવાની પ્રક્રિયાને કહેવાય ખેડાણ. તો જો હજી ખેડેલી નથી આ જમીન, એમને પડેલી છે. પોષક દ્રવ્યો છે જમીનમાં, તો ક્યાં છે? નીચે છે. તો નીચે છે એ પોષક દ્રવ્યો ઉપર લાવવા પડે. મેં કીધું એમ. ત્રીજી સ્લાઇડ આવી જાય એક હરકો કોન્સેપ્ટ વાળી. હા, તો હવે તમને ખબર પડી જાય કે અળસિયા સર જમીનમાં જાય છે અને માટીને ઉપર નીચે કઈ નીચેના પોષક દ્રવ્યોને ઉપરની તરફ લાવે છે. આ પોષક દ્રવ્યો છે, આ નાઇટ્રોજન છે, આ ફોસ્ફરસ છે, આ પોટેશિયમ છે. આ રીતે નામ આપી દીધા મેં પોષક દ્રવ્યોને. અને ક્યાં જાય? ઉપરની તરફ જાય. ક્યાં જાય? ઉપરની તરફ. હવે ખબર પડી કઈ જગ્યાએ જાય? નીચેથી ઉપરની તરફ જાય. પણ કોના દ્વારા? અળસિયા દ્વારા. અળસિયા હોય તમારી મારી જે અળસિયું હોય, અહીંથી આમ ગયું હોય અંદર, નીચે વળાક 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 કરીને અહીંથી આમ જતું હોય. હા, પછી અહીંથી આમ જાય. હા, પછી અહીંથી આમ ઉપર આવે. હા, તો પોષક દ્રવ્ય હારે લેતું જાય ને આમ ડોટ ડોટ. જો અહીં લખેલું છે આ પોષક દ્રવ્ય લેતું જાય. હા, તો જો એ જ છે. આ કઠણ પેટાળ ભૂમિ છે જ્યાં પોષક દ્રવ્ય રહેલા છે, એને ઢીલી કરે, એ નાની કરે. અને આ જે દબાયેલા પોષક દ્રવ્ય છે એને ક્યાં લાવે? ઉપર જાય. ટોચનું પડ છે એમાં લાવે. આટલી વસ્તુ ક્લિયર? હા સર, ક્લિયર. અને જો શું કરે? ઉપરની સપાટી પરથી કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિ વૃદ્ધિમાં સહાય કરે છે. એમ કેમ કીધું? ઉપરની સપાટી જે જમીન છે એની કેટલાક સેન્ટીમીટર સુધીની જમીન, એટલે કેટલા સેન્ટીમીટર, દાખલા તરીકે આ 5 સેન્ટીમીટર છે, તેટલી જે જમીન છે ને એ જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે. કેમ? કારણ કે વનસ્પતિના મૂળિયા નાના હોય. જો આ પ્રશ્ન થવો જોઈએ. વનસ્પતિના મૂળિયા નાના હોય ને, એટલા માટે બહુ અંદર તો જવા નથી જમીનમાં. અહીંયા લગી જ છે. જો બહુ અંદર તો ગયા નથી. હા, એટલા માટે અમુક સેન્ટીમીટર સુધી છે ને એ જમીન આપણે ત્યાં જ પોષક તત્વો રાખવા જોઈએ. એટલા માટે નીચેના પોષક તત્વોનો ઉપયોગ લેવામાં આવ્યા. એટલે ખબર પડી ગઈ? હા, ખબર પડી ગઈ. તો જુઓ, ખેડાણ હજી બાકી હતું, ખેડાણ કરી નાખ્યું. કોના દ્વારા કર્યું?
હળ દ્વારા કર્યું. અળસિયા દ્વારા કરી શકવી, હળ દ્વારા કરી શકવી. તો પોષક તત્વો ઉપર તરફ આવી ગયા પોષક તત્વો ઉપર તરફ જોવો તો આ નીચે હતા અહીંયા, આને મેં ઉપર લીધા, ગોળ 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 પોષક તત્વો હતા આવી ગયા ઉપર તરફ. જો હું પેન બદલું છું એટલે ખબર પડે. જો આ ગોળ ગોળ આવે પોષક તત્વો હતા એ ઉપરની તરફ આવી ગયા. આવી ગયા ને સર? જો આવી ગયા ને? હા બસ. તો પોચી માટી થઈ ગઈ, ન્યા આવી ગયા. હવે શું થાય? આ આપણે છોડ વાવવાના છે, છોડ કે પાક? તો છોડ વાવ્યા છે આપણે, થોડોક ઉગેલો છોડ છે એ વાવ્યા છે, તો થોડાક એના મૂળિયા હોવાના, તે મૂળિયાને આ બધા પોષક તત્વો મળવાના છે. હા સર. તો પોષક તત્વો અહીંયા મળે અને ક્યાં જાય? ઉપર. ને પછી ક્યાં જાય? પર્ણ સુધી. બધી જગ્યાએ જાય. એક જગ્યાએ ને આમ બધી જ જગ્યાએ રીતે જાય છે. અને પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, ને પછી આખો પાક ઉગે છે. એટલી વસ્તુ ખબર પડી ગઈ હવે કઈ રીતે પ્રોસેસ થાય છે. 3 સ્લાઇડ દ્વારા આપણે સમજા કે આ પ્રોસેસ કઈ રીતે થાય. હવે જો હું કીધું ફાયદો શું થાય આમાં? ખેડાણ અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે અને પછી વૃદ્ધિ પામી શકાય છે. નિષ્કર્ષ શું નીકળ્યો આમાંથી? એટલા માટે માટીને ઉપર નીચે પોષી કરવી આ પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ બધું મેં પહેલા કહી દીધું. આ ખાલી એકવાર વાંચવા માટે ફોર્માલિટીસ જ હતી, પણ મેં આખી પ્રોસેસ કહી દીધી ને કેમ ખેડવામાં આવે જમીનને. હા પછી હા સર. તો પછી આપણે જોઈએ આ પોષક તત્વો નહીં આપણે જોઈ લીધું કેમ ઉપર લેવામાં આવે. કારણ કે વનસ્પતિના મૂળિયા કેવા હોય? નાના. જમીનમાં ઊંડે લગી જાય નહીં, એટલે ઊંડે જે પોષક દ્રવ્યો રહેલા છે એને ઉપર લાવવા પડે. એનું કામ હળઈ કરે છે, અળસિયાઈ કરે છે. હાલ હવે જોઈએ આગળનું. શું છે આગળનું? જુઓ આખી ઈ પ્રક્રિયા આવી જે મેં તમને કીધું ને, જમીનને ખેડવાની પ્રક્રિયા. જે મેં ભૂમિને તૈયાર કરવી કીધું હતું ને, એવા શોર્ટમાં આવ્યું કે ભૂમિને કઈ રીતે તૈયાર કરવી. તમારે એનસીઆરટીમાં મેં જોયું છે કે તમારે પેરેગ્રાફ દ્વારા આખી ઇન્ફોર્મેશન જ આપેલી છે. મેં તમને આ ચિત્ર દ્વારા સમજાવી બધી ઇન્ફોર્મેશન. એમાં પેરેગ્રાફ છે, એ વાંચો એ તમે એ વાંચી શકો, પણ આ વાંચો ને તો તમને વધારે ખબર પડશે. આ તમે જોશો ને એટલે તમારા માઇન્ડમાં વિઝ્યુલાઇઝ થઈ જાય કે આ સર અમે આવું જોયું તો આવી રીતે આખી પ્રોસેસ થાય, અહીંથી આમ જાય અળસિયા, અહીંથી આવી રીતે કામ કરે છે. આ બધી વસ્તુ સમજી ગયા તમે? તો શું કહેવા માંગુ છો? તો જુઓ હવે પહેલી પ્રક્રિયા કઈ? ખેડાણ. આ જો ખેડૂત છે, ખેડૂતભાઈ છે, એ સમારત કહેવાય, સમાનનું જ કાર્ય કરે છે આ ખેડૂતભાઈ. હા, તો સમાનનું કામ કર્યું. શું કર્યું? જમીનને ખેડવાનું કામ કર્યું. 2 બળદા છે, 2 બળદ છે, અને લઈને જમીનને ખેડવાનું કામ કર્યું. કોના દ્વારા? હળ દ્વારા. કોની દ્વારા? હળ દ્વારા. આ છે ખેડૂતભાઈ. કયા ભાઈ છે? ખેડૂતભાઈ. અને આ બે કોણ છે? બળદો. કોણ છે? બળદો. ઓકે, હાલો ખેડૂ. પછી શું કર્યું? ખેડેલી જમીન. હાલો ખેડી જ નાખી જમીનને. કડક જમીન હતી એને ખેડી નાખી. તો મોટા મોટા ઢેપા, આવા નાના નાના ટુકડા તો ભેગા થવાના છે ને જમીનમાંથી, આપણે તોડશું તો આવા મોટા મોટા ઢેપા માટીના બને. ખબર? આજે માટીના મોટા મોટા ગોલકો કહેવાય. શું કહેવાય બીજી ભાષામાં? વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ગોલકો. કેવા? મોટા. શેના બનેલા હોય? માટીના. તો આને એમ કહી શકું માટીના મોટા મોટા ગોલકો. હા, તો માટીના મોટા મોટા ગોલકો છે ને એને જ આપણે કહેવાય ઢેપા. શું કહેવાય? ઢેપા. માટીના ઢેપા. તમે અડજો, ગમે એ જમીન ખેડેલી હશે ને આ તમે એવો પથ્થર જેવો ભાગ જ હશે, માટીનો જ બનેલો હશે. આમ કઈ આમ કરશો ને ચકનાચૂર થઈ જાય, ભૂકો થઈ જાય. સમજી ગયા તમે? એટલે જોજો એ વસ્તુ આપણે કહીએ ઢેપા. જેને આપણે નાના કરવાનું કામ કોણ કરે છે? આ ઢેપા છે. જો કીધું ઢેપા, જે ઇંગ્લિશમાં ક્રમ્સ કહેવાય, એ નાના કરવાનું કામ કોણ કરે છે? ઢેપાને તોડવાનું કામ. નાના કરવા અથવા તો તોડવા, આ કામ કોણ કરે? અળસિયા. હવે અળસિયાની પ્રોસેસ કામમાં લાગી. કઈ? પહેલા જમીનમાં જ જતા હતા, પણ પછી આ મોટા ઢેપા હોય એની અંદર જઈને અમુક જે ભાગ હોય મોઢામાં નાખે, શ્વાસ કરતી કાઢે. આ રીતે આખી છે ને નાના ઢેપામાં કન્વર્ટ કરાઈ ગઈ પ્રોસેસ. અળસિયાઈ કરીએ કે હળે કરીએ કે અલગ અલગ સાધનો છે એ પણ આપણે કરીએ છીએ. સાધનો દ્વારા કરીએ છીએ, સૂક્ષ્મજીવો દ્વારા કરીએ છીએ. સૂક્ષ્મજીવોમાં એક જ સૂક્ષ્મજીવ આપણે ભણ્યા છે અત્યારે લગીનમાં. યાદ રાખજો, જમીન ખેડવા માટે વપરાતા સૂક્ષ્મજીવનું નામ કે જે વર્મી કોમ્પોસ્ટ ખાતર બનાવે છે કયું છે? 1-2 વાક્યમાં આવી કે ખાલી જગ્યા ખરા ખોટામાં આવી કે અળસિયું. ઓકે, તો ત્રીજું કામ એને શું કર્યું? ઢેપાને તોડ્યા. ઢેપા બની ગયા. આ ઢેપાને તોડ્યા. હળથી જ તોડ્યા, અળસિયાથી તોડી એકવી. ચોથું, 2 રીતે આ કામ થાય. ચોથું છે જમીનને સમથળ કરવી. હાલો ઢેપા તોડી નાખ્યા, તો ઉપરનો ભાગ હોય લઈ લેવો પડે બધો. ખેડી જ નાખ્યો પણ વધારાનો જે ઉપરનો ભાગ હોય તો લઈ જ લેવો પડે ને, પાક હરખો ઉગે નહીં. પાકને ઉગવા માટે જમીન સમથળ. સમથળ એટલે સરખી કરવી જરૂરી છે જમીનને. આમ ફ્લેટ આપણે કહીએ, ફ્લેટ એટલે ચપટી. કેવી? ચપટી જમીન. આમ સીધી સિદ્ધાઈનમાં હોય આમ એવી જમીનની જરૂર પડે. આ કેમ બોર્ડ આખો સિદ્ધાઈનમાં છે? હા, આવી જમીનની જરૂર પડે. તો ઉપરનો ભાગ બધો કાઢી નાખવો પડે.
જે આ ઢેપા નાની જમીન ખોદેલી હોય તે માટી બધી કાઢી નાખવી પડે જેથી જમીન સીધી થઈ જાય ને પછી આપણે વાવેતર કરી શકીએ. હા, એટલા માટે ચોથું કામ શું છે? સમતલ કરવાનું. તો આ હતું સમરનું કાર્ય. આ ખેડૂત છે ને, ખેડૂત ઈ જ આ કાર્ય કરે છે જમીનમાં. બાકી સમાર માટે આપણે બીજાને રાખીએ કે પણ ખેડૂત જ કરે ખુદ. જેથી કરીને એને મન મોટાવ ન થાય, એને આમ ન થાય કે બીજાએ કર્યું આને હરખું નથી કર્યું, આને આવી રીતે કર્યું, આ ભાઈ આ રીતે કર્યું, એમ ન થાય. એને પોતે કર્યો ને તો એને શાંતિ થાય. હાઈશ મેં હરખી રીતે ખેતર તો ખેડું, હું પાક હરખા ઉગાડી શકીશ એમ. આપણે મેન ગોલ ઈ જ છે, પાકને ઉગાડવાનો, પાકને વેચવાનો. તેના માટે આ થઈ ગયું. હાલો જોઈએ આગળ. હવે જોવો, મેં કીધું હતું ને ખાતર બનાવવાની રીતિ આવશે. જેમ કે આ પહેલું આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર જોઈ ગયા કઈ રીતે બને, અળસિયા કઈ રીતે બનાવે. અંદર જઈને મિક્સિંગ કરીને પાછળથી નીકળે એ ખાતર. હા, મળ દ્વારા જે બહાર કાઢે. એટલે બીજું ખાતર છે છાણિયું ખાતર. છાણિયું એટલે શું થાય? જે વસ્તુમાંથી બને ને, જે મેન વસ્તુમાં યુઝ થાય ને એની ઉપરથી ખાતરનું નામ આપ્યું છાણિયું. છાણિયું એટલે છાણ. છાણની ઘણાને ખબર છે, ઘણાને નહીં ખબર હોય. જે આ સુરત સાઈડના, સૌરાષ્ટ્ર સાઈડના છે બધાને ખબર છે છાણ શું કહેવાય. ગાયનો પોદળો. શું કહેવાય? ગાયનો પોદળો. પેન બદલી નાખું. ગાયનો પોદળો છે એને આપણે મળે કહીએ કે. હા, એટલે ગાયના જે મળ હોય, એનો જે પેશાબ હોય, આ બધી વસ્તુમાંથી આપણે ખાતર બનાવી શકીએ. જો આમાં વસ્તુ આપેલી છે કઈ કઈ. પેલું છાણ છે, બીજું મૂત્ર એટલે કે એનો પેશાબ છે ગાયનો. હા, ઘરગથ્થુ કચરો જ છે. જો આ છે છાણ દેખાય છે. હા, બસ એનામાં ભરવામાં આવે. સોરી, જો પછી શું કીધું છે? આ બચેલો ઘાસચારો એટલે કે ગાયને ચરવા માટે જે ઘાસ આપ્યું હોય એમાંથી જે વધેલું ઘાસ હોય એ નાખેલું છે. પછી આ ખાતર માટેનો એક ખાડો કરેલો છે, વર્મી કમ્પોસ્ટ ઝોન. અને વર્મી કમ્પોસ્ટ ઝોને કહી શકીએ અને છાણિયા ખાતરનો વિસ્તારે કહી શકીએ. કયો વિસ્તાર? છાણિયા ખાતરનો, છાણિયા ખાતર બનાવવાનો વિસ્તાર. એમાં બધી વસ્તુ નાખી. ઘરગથ્થુ કચરો આપણે ખબર છે, મૃત વનસ્પતિઓનો સડેલો કચરો સેન્દ્રિય કચરો કહેવાય. મૃત વનસ્પતિઓનો સડેલો કચરો આપણે ભણી ગયા આગળની સ્લાઇડમાં, જોઈ લેજો ન જોયો હોય તો. મૃત વનસ્પતિઓનો સડેલો કચરો શું કહેવાય? સેન્દ્રિય કચરો કહેવાય. જેને આપણે ઘરગથ્થુ કચરો પણ કહીએ કે. હા, ઘરગથ્થુ એટલે ઘરમાંથી આપણે પેદા કર્યો એવો કચરો. તો વનસ્પતિઓનો નાખ્યો કચરો, બીજું નાખ્યું, બીજું લેયર છાણનું નાખ્યું, ત્રીજું મૂત્રનું નાખ્યું, ચોથું બચેલો ઘાસચારો હતો એ નાખ્યું, બસ ઉપર માટી નાખી, બસ પાછી આ પ્રોસેસ કરી. આ રીતે 1 by 1 લેયર, લેયર બાય લેયર, લેયર એટલે કે પડ ઉપર પડ ઉપર પડ ઉપર પડ, આમ પડ 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 ઉપર ઉમેરતા ગયા. અને પછી 1 મહિના સુધી સડવા દીધું. સડવા દીધું. અંદર ને અંદર દબાણ હોય માટીમાં થોડુંક, એટલે દબાણમાં સડવાના છે, થોડુંક ગરમી થવાનું છે, ટેમ્પરેચર વધવાનું છે. આમાં ગરમ વાયુઓ હોય. કયા હોય ખબર છે? છાણમાં છે ને મિથેન નામનો વાયુ હોય, CH4, જેને આપણે મિથેન કહીએ છીએ. ગરમ અને ઝેરી વાયુ છે. તો આ વાયુનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે આ વાયુ તેમાં છે ખાતરમાં. શેમાં? ખાતરમાં. એટલે ગરમી તો થવાની જ છે. એટલે સડવાના જ છે આ બધા પદાર્થો. આ જે ઘરગથ્થુ કચરો છે એ સેન્દ્રિય કચરો બનવાનો જ છે. હા, અને પછી જે વસ્તુ બને ને ખાતર બનાવે. શું બનાવે? ખાતર. આ ખાતર માટેનો ખાડો બનાવેલો છે. પછી આમાં જ લેયર નાખ્યો આખે આખું. આ બધા લેયર નાખ્યા. પછી છેલ્લે બનીને શું આવ્યું? શું આવ્યું બનીને? ખાતર. તો હવે આ જ પ્રોસેસ હું તમને ફરીથી સમજાવું. આખી પ્રોસેસ મેં એકમાં જ સમજાવી દીધી. હવે ફરીથી સમજાવું. જો હવે જો આ થઈ ગયું. આ બધો કચરો લીધો પછી શું કર્યું? છાણ ને કચરો આપણે નાખ્યો. ક્યાં વહી ગયું? હા, જો અહીંયા જોવો, આપણે છાણ અને કચરો છે. છાણ અને કચરો છે એ બધું નાખ્યું. જો મેં કીધું ને લેયર બનાવવા. એક લેયર બન્યું આનું, આ બીજું બન્યું પાંદડાઓનું, આ માટીઓનું કે છાણનું બન્યું, પછી આ પાણીનું બન્યું, આ બધી વસ્તુ વનસ્પતિઓનું બન્યું. આ લેયર બાય લેયર બનાવ્યું. માટીનું, પાણીનું બધા લેયર બનાવ્યા. પછી મિશ્રણ કર્યું. શું કર્યું? મિશ્રણ કર્યું. આ બધાને અંદર ને અંદર મિશ્રણ કર્યું. હા, કર્યું. પછી શું કર્યું? આથવણ કર્યું. આથવણ એટલે સડવા દેવું. શું? સડવા દેવું. પણ કઈ કન્ડિશનમાં સડવા જેવું? કઈ કન્ડિશનમાં એટલે કે કઈ સિચ્યુએશનમાં આપણે સડવા દેવાનું? તો કે ભેગું કર્યું છે એમને મૂકી રાખવાનું. એટલે ગરમ વાયુ એનું કામ કરવાના છે, દબાણ એનું કામ કરવાનું. જો અહીંયા દેખાય છે, આમાં વાયસી બહુ આવે.
એટલે જે સહન કરી શકતા એ જ વસ્તુ આ બધું કરતા હોય, જેમ કે ખેડૂતો છે. હા, તો વિઘટનની પ્રક્રિયા થાય, અંદર અંદર જ આ કચરો બધો કોવાય, જેની અંદર જ તે બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો, બધી વસ્તુ હોય. જે મૃત વનસ્પતિ હોય ને, જે આ વાઇસ આવતી એમને ન આવે, એની અંદર બેક્ટેરિયા એવો હોય, વાયરસ એવો હોય, ફૂગ એવો, બધી વસ્તુ હોય. તો આ બધી વસ્તુ અંદરની અંદર ભેગી થવાની, મિક્સ થવાની છે. પછી જો કીધું સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા અને ફૂગ બે હોય. પછી કેટલાક મહિના સુધી રાખો. મેં 1 મહિના સુધી કીધું, આપણે 2 મહિના સુધી નહીં રાખી એકવી. જો વધારે જેટલો ટાઈમ એને આપશો ને, આ ખાતર બનાવવા માટે જેટલો વધારે ટાઈમ આપશો ને એટલું સારું ખાતર બનશે. જો જલ્દી લઈ લેવો તો અડધો કચરો આમાં વિઘટન નહીં થયો હોય, અડધો કચરો વિઘટન નહીં થયો હોય તો શું થશે? તો હરકી રીતે કઈ પોષક તત્વો જમીનને મળવાના નથી, વનસ્પતિને મળશે નહીં પોષક તત્વો. હા, એટલે હરકી રીતે વિઘટન થવા દેવાનો. ભલે 2 મહિના વાપરવા પડે, પણ 2 મહિના સુધી આને એમાં ને એમાં રાખવો. પછી શું કીધું? છાણિયું ખાતર તૈયાર. જો બની ગયું આખે આખું ખાતર કાળા કલરનું. હા, બની જાય ને. આ બધું મિક્સ થઈ ગયું, ટુકડા થઈ ગયા, બધી વસ્તુ માટીમાં, જમીનમાં બધી ભળી ગઈ. અને આ જ વસ્તુનો ઉપયોગ આપણે કુદરતી ખાતર તરીકે કરી શકવી છે. આપણે આગલી સ્લાઇડમાં જોઈ ગયા, કુદરતી ખાતરમાં છાણિયું ખાતર આવે. હા, આ ખાતરને કુદરતી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. જે ખેડૂત શું કરે, જો ધીમે ધીમે થોડાક થોડાક ટુકડા નાખે જમીનમાં. હા, સુધારેલો પાક ઉછેર કહેવાય. ખેતરમાં વપરાશ કરે છે કોનો? છાણિયા ખાતરનો. તો તમારે થોડુંક બોરિંગ થઈ ગયું હશે, પણ આ રીત સમજવી હોય તો થોડોક ભોગે દેવો પડે. એમનેમ તો કાંઈ ભણાતું નથી, એમનેમ તો કાંઈ ખબર પડે નહીં. હા, મજા કરતા કરતા ભણશું, એ મેં તમને કીધું હતું. પણ મજા પહેલા આપણે સજાઈ ભોગવવી પડે ને. એટલે કે પહેલા આપણે ભણવું પડે, પછી તો આપણે મજા મળે. પહેલા આપણે સંઘર્ષ સહન કરવો પડે. આપણે ગમે એ વસ્તુ, દાખલા તરીકે તમે એક્ઝામ્પલ આપું કે ગમે એ સફળતા જોતી છે, આપણે કહીએ 5 વર્ષમાં આ ભાઈ અહીંથી અહીં પહોંચી ગયો. ભાઈ એને પહેલા એને કેટલા સ્ટ્રગલ કર્યા છે, કેટલા સંઘર્ષ કર્યા હોય ખબર છે? પહેલા એને બહુ સંઘર્ષ કર્યા હોય. એ સંઘર્ષમાંથી ધીમે ધીમે મુશ્કેલીઓમાંથી નીકળીને પાર છે ને પછી એને ખુશીઓ આવી હોય એની જીવનમાં. પછી એ આગળ વધ્યો હોય, ખબર પડી? પછી એની પાસે બધી વસ્તુ આવી હોય, જેને જોતી હોય એ વસ્તુ. તો એવી રીતે પહેલા આપણે આ ભણો સીધી રીતે, પછી સમજાય ને. ભણો જ નહીં, અડધું અડધું ભણો ને અડધું તમે પછી બીજે બધે તમારું ધ્યાન વયું જાય. આ તમે લેક્ચર જોતા હોય, મને ખબર છે, અમુક ચા પીતા પીતા જોતા હોય, અમુક ખૂતા ઉતા લેક્ચર જોતા હોય, અમુક નોટ્સ નહીં બનાવતા હોય. તો આ રીતે જોતા હોય એટલે અડધી જ ખબર પડવાની છે. અને અધૂરું જ્ઞાન, અધૂરો ઘડો પૂરો. હા, અધૂરો ઘડો બહુ ભયંકર કે આપણને ખબર છે. અધૂરું જ્ઞાન સારું નહીં. જ્ઞાન લેવું હરકી રીતે સાચું અને સચોટ લેવું. અને એવું તે સમજણવાળું જ્ઞાન લેવું કે બીજી વાર ભૂલાય નહીં. બીજી વાર આપણે લખવાનું જોઈએ ને આપણે જાતે, તો આપણી રીતે બનાવીને આપણે લખી શકીએ કે હા સર, આમાં એક પ્રોસેસ આ રીતે થતી હતી. તો આ રીતે આપણે ખાતર બનાવી ગયું. કયું ખાતર? છાણિયું ખાતર. તો આશા કરું છું તમને આ વસ્તુ ખબર પડે છે. થોડુંક આમ પ્રોસેસ છે ને એટલે થોડુંક આમ બોરિંગ લાગશે, પણ થોડુંક કન્સિસ્ટન્સી ઘડીક જાળવશો ને એટલે ઓટોમેટિકલી તમને મજા આવવા મળશે. તમને આ બોરિંગ વસ્તુ છે ને એ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. કઈ રીતે? મારો જે શબ્દ બોલું, જે વસ્તુ સમજાવું છું, એ વસ્તુ તમારે એની ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. એટલે હું ઘણીવાર બધા છોકરાને કહું કે મારી આંખ આમે જ ધ્યાન રાખવાનું, આંખ અને બોર્ડ આમે. બે વસ્તુ જોયા કરવાની, સાંભળ્યા કરવાની, નોટ્સ બનાવ્યા કરવાની. જેથી કરીને તમારી બધી વસ્તુ ક્લિયર થઈ જાય. જેથી કરીને મારે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં અને તમને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. તમે તમારી રીતે ભણ્યા કરું, મારી રીતે ભણાવ્યા કરું. બસ આમને આગળ ને આગળ આપણે ચાલ્યા કરીએ. ચાલો જોઈએ આપણે શું કીધું છે. જો ખેતીના ઓજારો છે. શું છે? ખેતીના ઓજારો. હવે આપણે ભૂમિને તૈયાર કરવી જોઈએ. ખેતીના ઓજારે જોવા પડે ને. ખેતીના ઓજારો એટલે મેં ઓજારો એટલે કીધું હતું. ઓજારો વિજ્ઞાનની ભાષામાં કહેવાય, આપણે એને કહેવાય સાધનો. શું કહેવાય? સાધનો. આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહેવાય એને સાધનો. આ ગુજરાતી જ છે, પણ આપણી ભાષામાં આપણે કર્યું. સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે. કોના? માટીના. જે આપણે ભણી ગયા કઈ રીતે કરવા, હા, હુકામ કરવા, એ આપણે ખબર છે. પછી આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે, જેમ કે હળ, ખરપિયાન, કલ્ટિવેટર. જવા હળ, ખેડૂત ખેડે છે ખેતર. આ જો ગ્રાફિક ઇમેજ મેં એટલે જ મૂકેલી છે કે આ ઓજારો આપણે ભણીએ તો આ ઓજારો શું કામમાં આવે આપણે ખબર પડે. જો છે પેલું હળ, બીજું શું છે? બીજું છે હોઈંગ, એટલે કે ખરપિયો. શું છે? ખરપિયો. આ છે હળ, બીજું છે આ ખરપિયાને ઇંગ્લિશમાં કહે હોય, અને પ્રોસેસને કહે હોઈંગ, એટલે આ ખરપિયો છે. ખરપિયો છે એને બીજી ભાષામાં પાવડો કહીએ આપણે. શું કહીએ? પાવડો. તે પાવડાથી જો જમીન છે, જમીનનું ઓલું જે છે બધો ભાગ ઉપર નીચે કઈ ઓલું કરે છે, કાઢે છે બધી વસ્તુ, પોચી કરે છે. હા, એ કામે કરે. અને ત્રીજું એક સાધન છે કલ્ટિવેટર.
જેનો જે આગળની સ્લાઇડમાં આવશે તોય થોડુંક કહી દઉં. જો આવું આવે કલ્ટિવેટર. આમાં દાંતા હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 દાંતા હોય અંદર, જે જમીનને એક હારે આમ ખેડવા માટે. આમ છે ને એક સાથે આમ લઈ જાય ખેડ, જે ઓલા ટ્રેક્ટરની પાછળ બાંધ્યું હોય ને, આમ ફટાફટ 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 આવે અને આમ ખેડતું જાય. આંગળા હોય, આંગળા દાંતા સમજી લો ઘડીક. હા બસ, તો આમ 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 છે ને આમ ખેડે. આ વસ્તુ આવી રીતે કરે. ખબર પડે? તો આ સાધન છે જે આ બે છે ને, આ બે સાધન એ પરંપરાગત ચાલતા આવતા સાધનો. કયા સાધનો કહેવાય? પરંપરાગત. એટલે કે પેઢી દર પેઢી. કેવા? પેઢી દર પેઢી. જે આપણા બાપ દાદાઓ યુઝ કરતા, એટલે કે આપણા પપ્પા લોકો, દાદા લોકો બધા યુઝ કરતા. પેઢી દર પેઢી આ સાધનો યુઝ કરતા. હળ અને ખરપિયો એટલે પાવડો. પણ અત્યારે આ જે દાંતી છે ને, એ આધુનિક સાધન કહેવાય. કયું કહેવાય? આધુનિક સાધન. આપણે ખબર જ છે, જેમ જેમ વિજ્ઞાનમાં ટેકનોલોજી આવે છે તેમ તેમ આપણે ઘણો ફાયદો થયો છે. તો દાંતી નાવાથી એક હારે જો કેટલું ખેતર ખેડાઈ ગયું. જો એક લાઈનમાં ખેડાઈ ગયું. હા, ઓલું પેલા એક લાઈન કરતા હળતી, એની જગ્યાએ જો આ કેટલા બધા છે. તો આ વસ્તુ આવશે જ આગળની સ્લાઇડમાં. હજી દાંતી ભણવાની આવશે, કલ્ટિવેટર કોને કહેવાય. જોજો, બહુ મજા આવશે. તો ગ્રાફિક ઇમેજ તમને જોવામાં બહુ મજા પડી હશે. જો હવે ઇમેજ છે ને GIF છે. જો હવે હળ આપેલું છે, હળ. તો આ એટલી બધી ઇન્ફોર્મેશન આપેલી છે, એની પહેલા આપણે ઇમેજીસ જોઈ લઈએ. આપણે ખબર છે ચોપડીમાં આ વસ્તુ આપેલી છે, આમાં આ વસ્તુ આપેલી છે. તો આ વાંચવી એની કરતાં પહેલા આપણે ઇમેજ જોઈ લેવાય ને, શું થાય છે એ. નામકરણ જોઈ લઈએ. ચાલો. પરંપરાગત લાકડાનું હળ. પરંપરાગત સાધન છે હળ. હા, અને લાકડાનું જ હતું પેલા બનેલું છે ને. પણ આ એક ભાગ છે ને લાકડાનો હળ જ છે. જુઓ, બલરામ દાઉ પાસે હળ હતો, અમને ખબર છે. આપણે કૃષ્ણ ભગવાનની સિરિયલ જોઈ હોય, કૃષ્ણ ભગવાનની સ્ટોરી સાંભળી હોય, તેમાં ખબર હોય બલરામ દાઉનું મેન સાધન કયું હતું? હળ હતા. હળથી બધા લોકોને મારતા, આપણે ખેતરમાં એનો યુઝ કરવાનો છે. ખબર પડી? હા, તો એ જ હળ છે. એ હળમાં જે નીચેનો જે લોખંડનો ભાગ દેખાય છે ને, લોખંડનો, જે ખેડવા માટે કામ આવે છે, આ કયો ભાગ છે? લોખંડનો ભાગ. એને કહેવાય શું ખબર? એને કહેવાય ફાલ કહેવાય. શું કહેવાય? ફાલ. ફાલ એટલે જે ફાડવા માટે. કોને ફાડવા માટે? જમીનને ફાડવા માટે ઉપયોગ થાય એ વસ્તુ ફાળ કહેવાય. એટલે કે જમીનને ખેડવા માટે ઉપયોગ થાય છે. એવી જ રીતે આ હળનો મુખ્ય ભાગ છે. હા, અહીંથી હેન્ડલ છે. જો આ ખેડૂતે પકડેલું છે, આને કહેવાય હેન્ડલ કહે. શું કહેવાય? હેન્ડલ. જે આપણે હેન્ડલ પકડવી, ગાડીને હેન્ડલ કેમ પકડવી, એમાં હળનું હેન્ડલ આગળથીને પકડે, અને પછી જો અહીંયા એક હેન્ડલ રાખે. બળદ 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 છે, આ બે બળદ. તો બળદને ગરદન પાઈ જે વસ્તુ રાખે ને, એનાથી ખેડવામાં કામ આવે. એનાથી પકડીને હા, હેન્ડલને આપણે પકડીને જ આપણે હકાવી ગાડી. હકાવી ને એ રીતે આ ખેંચવી, તો આ હેન્ડલ જ કહેવાય ને, હેન્ડલ જ કહેવાય. બે સાઈડ હેન્ડલ હોય. હવે જો એ વસ્તુ તો જોઈ લીધી. બીજી વસ્તુ જોવામાં, હળનો મુખ્ય ભાગ એ જોઈ લીધો. હા બસ, હાલો. અને હજી એક વસ્તુ છે, જુઓ. હળ છે, આપણે જે વસ્તુથી પકડીએ છીએ, આ હળ છે. દાખલા તરીકે આખું જો આ હળ છે. આને આમ ખેડવા માટે ઉપયોગ થાય. એના જે ભાગ મેન જે આધાર પૂરો પાડે છે, એ પકડવા માટેનો ભાગ છે, એને કહેવાય હળ શાફ્ટ કહેવાય. શું કહેવાય? હળ શાફ્ટ. કે લાકડા જેવો જ ભાગ હોય, જે કોને પૂરું પાડે આધાર? જે હળને આધાર પૂરો પાડે છે. અને ખેડૂત આ રીતે ધીમે ધીમે લાઈન બાય લાઈન જમીનને ખેડે છે. પેલા એટલું ખેડે, પછી અહીંથી પાછું અહીંયા આવે, પછી આમ આવે, આમ આવે, આમ આવે, આમ આવે. ખેતર માની લો ને, તો તમને ખબર પડે કઈ રીતે કરે છે. આખી પ્રોસેસ ખબર પડી ગઈ કઈ રીતે થાય છે? હા, તો હાલો જોઈ. આજકાલ લોખંડનો હળ ટ્રેક્ટર દ્વારા ખેંચવામાં આવતા હોવાથી તે વધુ પ્રચલિત બન્યા છે. લોખંડનો હળ, એને જો કૌંસમાં કીધું કલ્ટિવેટર. લોખંડનો હળ છે, જો અહીંયા લખું છું એકવાર. જો અહીંયા લખું, લોખંડનો હળ, જેને આપણે શું કીધું? કલ્ટિવેટર. જો હું તમને ફરીથી ઇમેજ બતાડું એટલે તમને ખબર પડે. જેને આપણે બીજી ભાષામાં કેવી દાંતી. કલ્ટિવેટર ઇંગ્લિશ વર્ડ છે, દાંતી ગુજરાતી વર્ડ છે. એને બીજી ભાષામાં આપણે લોખંડનો હળે કીધો. જો તમને બતાડું, જો અહીં દેખાય છે. આ કલ્ટિવેટર આપણે દાંતી છે, હળ જેવું જ કામ કરે છે ને, એક હારે ખેડે છે. એટલા માટે આજકાલ આ આધુનિક ઓજારનો ઉપયોગ થાય છે, એમ કહેવા માંગે છે. ખબર પડી? હા, તો હળ આપણે જોઈ લીધું. હવે જુઓ, હવે આ હું કહીશ ને એટલે તમને ખબર પડશે. એમને પેલા ખબર ન પડતી, હવે ખબર પડે. જો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ફેરવવા માટે અને નીંદણના નિકાલ માટે કરવામાં આવે છે. નીંદણનો નિકાલ આ ટોપિકે આવશે.
નિંદણ કોને કહેવાય? આપણે ખબર જ છે બધાને. ચોમાસામાં મુખ્ય પાક સાથે જે બિનજૈવિક વનસ્પતિઓ ભેજ સાથે ઉગી નીકળે ને, જે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે, એ નિંદણ કહેવાય છે. એના નિકાલ માટે હળનો ઉપયોગ થાય. કઈ રીતે થાય આપણે ઈજા ટોપિક આવશે તે જોશું. હવે જો માટીને ખોદવા માટે પણ કરવામાં આવતો હતો. પછી આ ઓજાર શેનું બનેલું હોય? લાકડાનું બનેલું હોય ને. કયું? હળ. હળ છે લાકડાનું બનેલું હોય. પછી બળદની જોડ, એમાં શેનો ઉપયોગ થાય? બળદની જોડ, એમાં બળદાય ઉપયોગ થાય. પછી ઘોડા છે, ઊંટ છે, આ બધા લોકોનો આપણે ઉપયોગ કરી શકીએ. શેના માટે? હળ કરવા માટે, એટલે કે જમીનને ખેડવા માટે. કોના દ્વારા? હળથી. અને લોખંડની એમાં જે મજબૂત ત્રિકોણાકાર પટ્ટી છે ને, ફાલ કહેવાય. ત્રિકોણાકાર પટ્ટી જો તમને બતાવું, લોખંડની બનેલી હોય. જો આ મેં કીધી હતી આ પટ્ટી, આ ત્રિકોણાકાર પટ્ટી કહેવાય. જો આને પેલા ઇરેઝ કરી નાખું. ઇરેઝ ઓલ સ્લાઇડ. હા બસ. જો તો આ જે ત્રિકોણાકાર પટ્ટી છે, આ ત્રિકોણ જ છે. જો 2 મિનિટ. જો અહીંયા આ ત્રિકોણાકાર પટ્ટી છે. હા સર છે ને. આ ત્રિકોણાકાર પટ્ટી છે ને, એ જમીનને ખેડવા માટે ઉપયોગ થાય છે. તેને કહેવાય ફાલ. તો હવે તમને ખબર પડી જાય ત્રિકોણાકાર પટ્ટી કોને કહેવાય. પછી હાલો ફાલી થઈ ગયું. હવે હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય, જેને હળ શાપ્તક કહેવાય છે. આપણે જોઈએ તો આ ઉદાહરણ મેં આપ્યું હતું. હળનો જે મુખ્ય ભાગ છે એ લાકડાનો બનેલો હોય છે, જે આધાર માટે ઉપયોગ થાય હળને ખેડવા માટે. હા, તો એને કહેવાય હળ શાફ્ટ. અને આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. લોખંડના હળ આપણે જોયા હતા, એની જગ્યા કોને લઈ લીધી? લાકડાના હળે. લાકડાનું હળ જે આપણે નોર્મલ હળ આવે ઈ, અને લોખંડનું હળ. હવે યાદ રહેવું જોઈએ. બોલો તો લોખંડનું હળ કયું કહેવાય? લોખંડનું હળ ને લાકડાનું હળ કયું કહેવાય? કયો મને, હાલો કયો મને. લાકડાનું હળ અને લોખંડનું હળ. યાદ રહેવું જોઈએ. આવી રીતે તમને અટવાઈને પૂછીએ કે ખેડૂત જમીન ખેડવા માટે જે લોખંડનો હળનો ઉપયોગ કરે છે, તેને શું કહેવાય છે? આવો પ્રશ્ન બની શકે એમસીક્યુમાં. બની શકે ને, ઓપ્શન એ આપ્યા હશે. શું કહેવાય એને? હાલો હું જ તમને ઓપ્શન આપું કે આ લોખંડનો હળ છે એ નીચેનામાંથી શું કહેવાય છે? પહેલું તો હળ, ખરપિયો, દાંતી કે પછી ખુરપી? શું કહેવાય? દાંતી કહેવાય. શું કહેવાય? દાંતી. હમણાં તો આપણે જોઈ ગયા લોખંડનો હળ, જેને કલ્ટિવેટર કેવી દાંતી કહી. એટલે લાકડાનું હોય તો હળ કહેવાય. શું કહેવાય? હળ. અને લોખંડનું હોય તો એને દાંતી કહેવાય. તો ઘણું જાણવામાં સમજવામાં તમને મજા આવી હશે. હજી ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવશે, હજી આગળ ને આગળ આવશે. હજી સાંભળજો. દિલ થામ પર, દિલ થામ કર बैठे रहिए, आगे आपके लिए बहुत बढ़िया बढ़िया चीजें आने वाली है, तो आपको समझने में भी मिलेगा और मजा भी आएगा. लेकिन अभी हल का पता चल गया कि हल क्या है. હા, હવે તમે એમ કહેતા નહીં કે સર ગુજરાતી બોલો. તમને મજા આવે એટલા માટે હું હિન્દીમાં શરૂ કરું છું. બાકી હું ગુજરાતી જ બોલીશ. તમને સમજાય એ ભાષામાં જ બોલીશ. ખબર પડી ગઈ? તો હાલ આપણે આગળ જોઈએ શું કીધું છે. ચાલો, તો હળ આવી ગયો, જે ક્યાં ઉપયોગ થાય? જમીનને ખેડવા માટે. દાંતી આવી ગયો છે, અત્યારે ઉપયોગ થાય છે. પણ હવે કોણ આવ્યો? હવે આવ્યો ખરપિયો. કોણ આવ્યો? ખરપિયો. તો ખરપિયો, આ આકૃતિ તમારી ચોપડીમાં આપેલી છે. આ આકૃતિ પહેલા આપણે આ આકૃતિ સમજવાની છે કે ખરપિયો કોને કહેવાય. ખરપિયાને બીજી ભાષામાં હું કહું ને તો પાવડો કહેવાય. શું કહેવાય? પાવડો. કારણ કે પાવડા જેવું જ એનું કામ છે. પાવડાની જેમ જ ઉપયોગ થાય. આવી રીતે આમ ખેડ કરવા માટે ઉપયોગ થાય. આ જે હોય ને આખી વસ્તુ આમ પાવડો હોય, ખબર છે પાવડો? હા, એ પાવડાને આ પાવડો છે. અને આમ કરીને કાં તો આમથી આમ કરીને આમ લઈને પછી આમ કાઢવામાં આવે. જમીનમાં જે હોય ને બધી વસ્તુ ખેડવામાં આવે, કાં તો અમુક વસ્તુ કાઢવી હોય, આમ કરીને આમ કાઢે. આમ કરીને કાઢે. ખબર પડી? એ ખરપિયો કહેવાય. ખરપિયાનો ઉપયોગ થાય છે, જેને આપણે બીજી ભાષામાં પાવડો કહીએ છીએ. તો આ વાંચતા પહેલા આપણે આ જોઈ લો. ખરપિયો, જો આ પાવડો છે. આ પાવડો તો આપણે જોયો જ હશે. આપણા ગામડામાં ઘણા ઉપયોગ કરતા હોય, અહીંયા ઘણા ઉપયોગ કરતા હોય. જે જમીનને છે ને આપણે ઓલી માટી જે કાઢવી હોય તૈયાર પાવડાનો ઉપયોગ કરે. એમાં શું વસ્તુ છે? પેલો તો લાંબો લાકડાનો દંડો દેખાય છે. હા દેખાય છે સર. પછી મજબૂત પહોળી લોખંડની વળેલી બ્લેડ. જા લોખંડની વળેલી આખી બ્લેડ છે. પછી આ બ્લેડનો તીક્ષ્ણ છેડો, એટલે કયો? આ એની ધાર. બ્લેડની જે ધાર હોય ને, ધાર, એનો તીક્ષ્ણ છેડો કહેવાય. પછી આ હેન્ડ ગ્રીપ એની આપેલી છે, જે ફીડિંગ માટે એટલે કે નીંદણને દૂર કરવા માટે કામ આવે છે. જે માટીને પણ દૂર કરવા માટે કામ આવે છે. આ પુખ્ત વ્યક્તિ દ્વારા સંચાલિત ઉપયોગ છે. પુખ્ત વ્યક્તિ એટલે જે 18 વર્ષથી ઉપર હોય,
જેના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તેવા. આ 18 વર્ષ જ કેમ કીધા કે 18 વર્ષ પછીના કેમ જો આ નાના છોકરાના હાથમાં આવી જાય, મારા હાથમાં હાથ હજી સમજા, પણ હજી નાનો છોકરો હોય 10મું 12મું ભણતો એના હાથમાં આવી જાય તો એને વાગી શકે છે. એટલે એને ઉપયોગ નથી કરવા દેતા. એટલે પુખ્ત વયનો વ્યક્તિ જ આનો ઉપયોગ કરે. સમજ્યા તમે? જેને 18 વર્ષ પૂરા થઈ ગયા હોય એ વ્યક્તિ. તો જાઓ, આ એક સરળ ઓજાર છે જે નીંદરને દૂર કરવા વપરાય છે અને જમીનને પોચી કરવા વપરાય છે. જાડી ઓલી જમીન હોય અમુક એને મારીને ખેડીને કે કરે પોચી કરે. નીંદરને દૂર કરવા માટે કેમ વપરાય એ પણ હું પાછું રિપીટ કરાવીશ. જ્યારે નીંદરવાળો ટોપિક આવે ને આમાં જ આવશે નીંદરવાળો ટોપિક આગલા લેક્ચરમાં. તે હું પાછો રિપીટ કરીશ. જો આપણે ખરપિયો નામનું એક સાધન યુઝ કરતા. હા સર કરતા ને. તો એમાં વપરાય છે. પછી લોખંડ કે લાકડાનો લાંબો દંડો આમાં આવેલો હોય છે. લોખંડ કે લાકડાનો લાંબો દંડો છે. આ લોખંડનો હોઈ શકે પણ આમાં પહેલાનો ઓજાર છે એમાં તો લાકડાનો જ હોય. હા હોય ને. પણ લોખંડનો જો અત્યારનું ઓજાર છે, આધુનિક ઓજાર આવું છે, તેમાં પાછું લોખંડનું છે ને. ચાલો, એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી હોય જેના એક છેડે તે જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે અને બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. એક છેડો છે, જો એક છેડો આ છે લોખંડનો, આ બે આકૃતિમાં જો આ લોખંડનો છેડો છે તો જમીન ખેડવામાં કામ આવે, અને બીજો ખેડૂતે એમ ખેંચી શકે અને એની જગ્યાએ આપણે પ્રાણીઓને બાંધી શકીએ અને એ પણ ખેડવાનું કામ કરી શકે. તો આ રીતે આપણે વસ્તુ કરી શકીએ છીએ. તો આ આપણે જોઈ ગયા. તો આ તમને ખબર પડવી જોઈએ કે આ જો આ પકડ છે, અહીંયા આપણે પ્રાણીઓને નાખી શકીએ અને આમ કહીને આમ ખેંચી શકીએ, કાં તો ઓલી સાઈડે આમ ખેંચી શકીએ, પણ આ જો આ પાવડા જેવું જ કામ કરે છે. હા બસ, આ પરંપરાગત ઓજાર છે. આ કયું છે? પરંપરાગત છે ઓજાર છે. અને આ છે આધુનિક ઓજાર. હા તમને ખબર પડી હશે કે મેં પાવડો કેમ કીધો આને. પાવડો આ પહેલાના જમાનામાં આવો પાવડો યુઝ થતો, અત્યારે આ ઓજાર યુઝ થાય છે. એટલે બે ઇમેજીસ મેં મૂકેલી. નકર એક ઇમેજીસ છે હું તમને બતાવી શકું. એક ઇમેજ બતાવીને કે પાવડો કોને કહેવાય, ઓજાર કોને કહેવાય. હા, અને આ જે અત્યારનું ઇમેજ છે ને ખરપિયો કહેવાય. અને નામ નિર્દેશન વાળી આકૃતિ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે અહીંયા છે ને આ બધા જે નામ આપેલા છે એની જગ્યાએ ખાલી જગ્યા મૂક દે અને ક્યાં સાધનનું નામ આપો ને સાધનનું નામકરણ કરો શું છે. તો જો નીચે આ બ્લેડ છે જે વાછેલી, આમાં લખેલું છે વાછેલી નહીં વળેલી પ્લેટ છે. કેવી છે? વળેલી પ્લેટ. અને આ ઉપરનું પકડ છે, આ પકડવા માટે આ સેક્ટર છે, એનો એક ભાગ છે. પછી આ લીવર છે, ગોળ ગોળ આમ ફેરવે, અને આ ધરી છે, મેન ધરી હોય, પકડવા માટે ઉપયોગ થાય. અને આને જ આમ પકડીને આમ કરીને આમ ખેતી આપણે કરી શકીએ છીએ. તો ખબર પડી? આવો ખરપિયો અત્યારે યુઝ થાય છે, આધુનિક ઓજાર છે. પણ પહેલા હું યુઝ થતો? પાવડો. એટલા માટે મેં ખરપિયાને શું લખ્યું છે? પાવડો. તો આશા કરું તમને ખરપિયો ઇઝીલી સમજાઈ ગયો હશે, ઇઝીલી સમજમાં આવ્યો હશે. આપણે ખરપિયો નામ અટપટું છે, તો ખરપિયાને આપણે પાવડા તરીકે યાદ રાખી શકીએ ને કે હા ખરપિયો તો પાવડા જેવો જ આવે, પાવડા જેવું જ કામ કરે. પરંતુ હોય કેવો? આખો લોખંડનો બનેલો હોય. અને આનો ખાલી એટલો ભાગ જ છે, ખોદવાવાળો ભાગ જ લોખંડનો બનેલો હોય, જે આમાંથી નીકળી પણ શકે. આપણે ખબર હોય આપણા દાદા લોકો હોય ઘણી વાર આ પાવડાનું લાકડું બે હરખું છે ને કરતા હોય, ખબર? અહીંયા દોરિયું બાંધે, હા, જેથી કંઈ નીકળે નહીં પાછું. આમાંથી કંઈ માથાકૂટ નહીં. એટલા માટે અત્યારે આવા સાધનનો ઉપયોગ થાય, જેને આપણે ખરપિયો કહીએ છીએ. ક્લિયર સબ કુછ? મજા આવી ગઈ પૂરેપૂરી? હા. તો આવી જ રીતે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હા તમે એમ કહો સર બહુ થઈ ગયું, બહુ છે આમાં, તો ઘણું બધું જાણવા જેવું છે. તો હા, જાણવા જેવું છે ઘણું બધું. એટલું બધું હતું નહીં પણ સમજવા માટે ઘણું બધું હતું. હા, તો આપણે આપણું માઇન્ડ એક્ટિવ રાખવું પડે ને. મને ખબર જ છે તમારી કેપેસિટી ગમે એ માણસની એવરેજ કેપેસિટી મેં સાયન્ટિફિક રિસર્ચ તરીકે જોયેલું છે, ગૂગલમાં જ મેં જોયું હતું કે કોઈ પણ માણસ એકાગ્રતાથી ભણવું હોય ને તો 45 મિનિટ કે કલાક મિનિટ સુધી રહી શકે, એટલે 60 મિનિટ સુધી એકાગ્રતાથી ધ્યાન દઈ શકે. પછી એનું ધ્યાન લાગતું નથી. કેમ? કારણ કે પછી આપણું મગજ થાકી જાય છે. એટલા માટે જેમ બને એમ અમે કલાકના વધી લેક્ચર આવી ગઈ, જેથી કરીને તમારું કોન્સન્ટ્રેશન કોઈ દી વિખાય નહીં અને તમે બેસ્ટ રીતે ભણ્યા કરો, એક્ઝામ આપો અને પ્રશ્નોના જવાબ આપો, અને પછી એક્ઝામમાં તમને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં, અને એક્ઝામમાં તમે સારું પરફોર્મન્સ આપી શકો અને તમારા મમ્મી પપ્પાનું નામ તમે રોશન કરી શકો છો. જો અહીંયા તો આપણે આગળ થોડુંક જોઈ લઈએ. હવે બહુ વધારે વસ્તુ નહીં હોય. હવે એક વસ્તુ ખાલી આપેલી છે જે મેં દાંતી તમને કીધી હતી, જે આપણે હળવાળો ઓજાર છે, જેને આપણે લોખંડનું હળે કેવી છીએ. આને આપણે શું કહીએ છીએ? લોખંડનું હળ. એની કી રચના આપેલી છે. તો તમે એમ કહો સર આ વસ્તુ કંઈ કામની નથી, તમને હું સમજાવો છો?
પણ આ સાધન કેવું આવે, કઈ રીતે કામ કરે એ આપણે જોવું પડે ને. ભલે જાણવા ખાતર, આ ખાલી જાણવા માટે જ છે, પહેલા કહી દઉં છું હું. આ ખાલી જાણવા માટે જ છે, બાકી હળ આપણે ભણી ગયા એટલું બહુ થઈ ગયું. જાણવા માટે છે, એટલે જે લોકો જાણવા માંગતા હોય એ લોકો ફટાફટ સમજી લો શું કરવામાં આવે આમાં પ્રોસેસ આખી. જો આમાં દાંતા છે બધા, હા, જે ખેડવા માટે ઉપયોગ થાય. આજના સમયમાં ખેડ દ્વારા સંચાલિત દાંતી વડે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? કલ્ટિવેટરનો. આધુનિક ખેડ પદ્ધતિ આને કહેવાય. જો આમાં બધી રચના આપેલી છે કે આ દાંતી કહેવાય. હા, દાંતી જ કહેવાય ને. એમાં જો રિવર્સિબલ બ્લેડ હોય, એટલે કે આ જે હોય ને આ વસ્તુ આ બ્લેડ કહેવાય, જે જમીન ખોદવામાં કામ આવે છે. એ રીતે આ ડેમ્પર સ્પ્રિંગ હોય કે જમીન ગમે ખાડો હોય ને, ખાડામાંથી ને આમ જઈને પાછો ઉપર જમ્પ કરે, એ રીતે આ કામ કરે આ ચકડું એનું. પછી એનાથી ફાયદો હું થાય એ જ આપણે જોઈ લઈએ, અને કામ હું કરી જોઈ લઈએ. જો આ દાંતી ગઈ અંદર, તો અહીંથી એટલો ભાગ લઈ લીધો જમીનનો, પછી અહીંથી આમ ઉપર લઈ જવાની છે, બસ પાછી એમાં ને એમાં જવાની છે જમીન. હા, જવાની છે. બસ આ રીતે આખું કામ કરે છે. એ શું કામ કરે? મેન જમીનને ઉપર નીચે કરીને પછી કરવાનું કામ કરે. અને અંદર જે નીંદણ હોય ને, મક્યા પાક સાથે ઉગેલી નીંદણ છે, અહીંયા ઘાસ છે, ઝીણું ઝીણું ઘાસ ઉગેલું છે, આને ઈ ખેડીને દૂર કરી નાખે. આ કામ છે જેના કારણે શ્રમ અને સમય બંનેની બચત થાય. મેં કીધું તું આગળ કઈ શેની બચત થાય? શ્રમ એટલે કે મહેનત, અને આપણો ટાઈમ ઓછો જાય એટલે કે સમય, એટલે કે આપણે ટાઈમ કહીએ. હા, આ બંનેની બચત થાય છે. જો નીચે લખેલું છે. બસ શું કામ કરી આપણે જોવાનું હતું. હળ તો આપણે જોઈ લીધો, બધા નામકરણ જોઈ લીધા. શું કામ કરે દાંતી જોવું પડે. એટલા માટે મેં આ દાંતીની આખી ઇમેજ મૂકેલી છે. એ તમારી માટે લાવ્યો છું સમજાવવા માટે. તો હવે તમને દાંતી ભૂલાશે? કરપ્યો ભૂલાશે? હળ ભૂલાશે? નહીં, હવે નહીં ભૂલાય. કારણ કે આપણે છે ને બધી રીત જોઈ લીધી, કઈ રીતે કામ કરે. અને એક દાંતો છે, આ બધા દાંતામાં એક દાંતો હું કામ કરે, તો એવા 7 દાંતા હોય તો કેવી રીતે કામ કરે એમને ખબર પડી જાય. સમજ પડી? મજા આવી ને? એમ હોય. જવો હવે શું છે? હવે એક તબક્કો પૂરો થઈ ગયો, ભૂમિને તૈયાર કરવી. કયો? ભૂમિને તૈયાર કરવી. હવે બીજો તબક્કો કયો છે? વાવણી. વાવણીને ઇંગ્લિશમાં સોવિંગ કહેવાય. આપણી ભાષામાં વાવણીને શું કહેવાય ખબર છે? રોપવું અથવા તો ઉછેરવું. શું? રોપવું અથવા તો ઉછેરવું. તો કોને ઉછેરવું સર? તો કે કોને ઉછેરવું? જો પાકને. કોને? પાકને. પાકને આપણે ઉછેરી એકવી, છોડને ઉછેરી એકવી. જે થોડોક છોડ ઉછેરેલો હોય એને આપણે બીજે ઉછારી એકવી, એટલે બીજે એને ઉગાડી શકીએ. હા, એટલે ઉછેરવું કહેવાય. અને બીજે પછી ઉગાડવું કહી શકું. હા, તો જો વાવણીના ઘણા બધા વર્ડ આવ્યા જે આપણે સમજી શકીએ. કયા કયા આવ્યા? પેલો તો વાવણી, બીજું ઉછેરવું, પછી ઉગાડવું અથવા તો એને વાવવું કહી એકવી. હા, વાવવું એટલે જ એને વાવણી કીધું છે. હા, પછી કયું છે? રોપવું. કયું? રોપવું. તો ગમે એ રીતે તમને MCQ માં પૂછે, તો તમને આવડે? વાવણી કે રોપણી કે ગમે કે તમને આવડે? હા, હવે આપણો આજે ગુજરાતનો યુવાન છે, ભારતનો યુવાન છે, કે પાછો પડવો જોવે નહીં. જો વાવણી કે રોપણી કે ઉછેરવું કે વાવવું કે ઉગાડવું કે બધું એક જ. એટલા માટે હવે આપણે આગળ જોઈએ કે વાવણી એટલે શું કરવામાં આવે. વાવણીમાં એક વસ્તુ તમને ખબર છે કે સર રોપ આપણે પાણીમાં કેમ વાવતા એમ વાવવામાં આવે છે. આપણે બધી જગ્યાએ ટીવીમાં જોયેલું છે, બધા ડાગલાઓમાં જોયું હતું કેવી રીતે વાવે છે, પાણીમાં તેને જમીનમાં તેને રોપાય વાવે, બીજે નાખે. હા, બીજ નાખે. હા, તો બીજમાં કેવા બીજ નાખે ખબર છે? સારી ક્વોલિટી વાળા, સારી ગુણવત્તા વાળા, કે ઈ બીજ છે ને સારી રીતે ઉગે, સારી રીતે ઉગે ને સારું ઉત્પાદન આપે ને સારો પાક આપે. જે આપણે ખાઈએ ને એ વસ્તુ સારી આવે. એટલા માટે સારા બીજ જ જોવે. અને એ સારા બીજ હોય ને એ જ ઉગે, બીજા બીજ ઉગે નહીં. અને સારા બીજ ખરાબ બીજની ટેસ્ટિંગ કરવું હોય ને, ટેસ્ટિંગ કરવા માટે તમને ચોપડીમાં એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ જોવો, હું તમને બતાડું. એ પ્રવૃત્તિ જોવો. જો અહીંયા હું તમને પ્રવૃત્તિ બતાડું, પછી હું પૂછી નાખીશ. પેલા જો આ પ્રવૃત્તિ કે આ છે આખે આખું શું છે? સાધન છે જેને આપણે પાત્ર કહીએ છીએ. હા, જે આપણે ગ્લાસ તરીકે લઈ શકીએ. તો આમાં આપણે શું ભર્યું? શું ભર્યું આમાં આપણે? જો બ્લુ કલરનું. બ્લુ કલરનું આપણે ખબર જ હોય સર આ તો પાણી છે. હે, પાણી છે? હા, તો હાલો આપણે પાણી ભરી દઈએ. પછી એની અંદર શું નાખ્યું? જો હું કોફી કલરનું નાખું, બીજ એવા જ હોય કોફી જેવા કલરના, લાલ જેવા કલરના. હા, તો હાલો હું નાખું છું. હું નાખ્યું મેં? હું નાખ્યું?
બીજ નાખ્યું. શું નાખ્યું? બીજ નાખ્યું. તો આ છે લાલ કલરના છે, આ છે બીજ અને આ છે પાણી. એક વસ્તુ ધ્યાન આપો, આ ઉપરના બીજ છે અને નીચેના બીજ છે, આ લાલ કલરના જો અહીંયા દેખાયા, આ લાલ કલર, આ બે બીજ જ છે. આ બે બીજમાં શું ફરક છે? એક બીજ ઉપર તરે છે અને એક બીજ ક્યાં છે? તળિયા ડૂબેલા છે. આ શું કરે? ઉપર તરે અને નીચેવાળા તળિયે ડૂબેલા છે. બીજ. શું? બીજ. તો ઉપર જે તરતા હોય ને, ઉપર જે બીજ તરતા હોય, અમુક સમય રાખી મૂકવાનો એમને 5-10 મિનિટ, એટલે અમુક બીજ છે ને ઉપર તરવા મળશે. એ બીજ કેવા હોય ખબર છે? ક્ષતિગ્રસ્ત બીજ. ક્ષતિગ્રસ્ત બીજ. ક્ષતિગ્રસ્ત બીજને જ બીજી ભાષામાં કહેવાય ખામીયુક્ત બીજ. કયા બીજ કહેવાય? ખામીયુક્ત બીજ. ક્ષતિગ્રસ્ત બીજને કહેવાય. કેવા ક્ષતિગ્રસ્ત બીજને કહેવાય? ખામીયુક્ત બીજ. અને આ કેવા? સારી ગુણવત્તાવાળા બીજ. કેમ એને સારી ગુણવત્તાવાળા કીધા છે? કારણ કે આ બીજની અંદર કઈ પોલાણ કે ખાલી જગ્યા નથી, આખે આખું ભરેલું છે અને બધી વસ્તુ પ્યોર છે. અને ઓલું ઓલું જે બીજ હોય ને નાનું એવું, એની અંદરથી ખાલી હોય, કાં તો ફોફલું હોય, કાં તો અંદર સડો જામી ગયો હોય. આપણે અલગ અલગ બીજમાં મગ આપણે જોઈએ તો મગમાં ખબર કાળો કાળો કલરનો આમ સડો જામી ગયો ઘણી વાર, ખરાબ મગે હોય. હા, તો મગની ટેસ્ટિંગ આવી રીતે કરી શકો, બધા બીજોની ટેસ્ટિંગ, કે એમાં કયા બીજ ઉપર તરે છે, કયા બીજ નીચે તરે છે. નીચે તરતા હોય સારા બીજ હોય પાણીમાં, અને જે પાણીમાં ઉપર તરતા હોય, જે નીચે બેસી ગયા હોય સારા હોય, પાણી ઉપર તરતા હોય એ ખરાબ હોય. એટલે એ બીજને આપણે અલગ કાઢી લેવાના, અને સારા બીજ હોય એને આપણે ખાઈ શકીએ છીએ. એટલે આવી રીતે જોઈને આપણે પાક લેવો. આપણે મમ્મી લેવા જતી હોય માર્કેટમાં, આપણે ખબર જ છે બધાને. હા સર, જઈને મારી મમ્મી લેવા બધું એક એક ટમેટા હરખી રીતે ચૂઝ કરે. હા, બગડેલા નથી ને, બધું જોવે. કેમ? બગડેલી વસ્તુ આપણે શરીરને નુકસાન કરે છે. એટલા માટે આપણે સારી વસ્તુ ખાવી જોઈએ. બાકી અત્યારના સમયમાં ખબર છે ક્યાંય સારું નથી મળતું. જેટલું મળે એટલું તો આપણે કરીએ, અને ઘરે બનાવેલું જ ખાઈએ. આપણે ખબર હોવી જોઈએ, ઘરે બનાવેલું જ ખાવાનું. બહારથી ભલે અમુક શાકભાજીને એવું લાવવું પડે, પણ ઘરે બનાવીને જ ખાવાનું, બહારનું ખાવું નહીં. એ વસ્તુ નુકસાન કરે છે. અને બધાને ખબર છે? હા. તો આમાં ડિટેલમાં કેવું પડશે? નહીં સર. ઓકે, ચાલો, અમને સમજાઈ ગયું. હાલો, સમજાઈ ગયું ને? બસ. તો આ રીત ખાલી સમજાવવા માટે જ હતી, એટલે હું ઇરેઝ કરી નાખું છું હવે. હાલો, તો આપણે આગળ જોઈએ. શું જોઈએ આગળ? કે આ બીજ છે, જો લીધા. ખેડૂતે કેવા બીજ લીધા? સ્વચ્છ બીજ. દાખલા તરીકે આ સ્વચ્છ બીજ છે, એ ખેડૂતે લીધા છે. સ્વચ્છ બીજ છે, એ ખેડૂતે લીધા છે. કોના? મગના લીધા. કોના? આપણે પેલા ઘઉંની ખેતી જોઈ હતી, મગની જોઈ લઈ. મગનું ઉદાહરણ મેં લીધું કે હાલો મગના બીજ છે, લીધા. તંદુરસ્ત બીજ છે, જેને જે સારી ગુણવત્તાવાળા બીજ કહેવાય. હા, કેવી? મગે લઈ શકે, આની જગ્યાએ ઘઉં લઈ શકે. તો જો આ ઘઉંના બીજ જેવા દેખાય છે. હા. પછી બીજની વાવણી કરી, રોપણી કરી. એટલે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. સારી ઉપજ એટલે પેદાશ કહેવાય. શું કહેવાય? પેદાશ. પેદાશ એટલે ઉત્પાદન આપણે કહી શકીએ. હા, સારું ઉત્પાદન આવતા એવા જ બીજની આપણે વાવણી કરી શકીએ ને. હા, એમ કહેવા માંગે છે. ચાલો, નાખ્યા. પછી શું કર્યું? જો એની જગ્યાએ નબળા બીજ જોયા હોય તો પાક હરખો ઉગે નહીં, ઓછો પાક ઉગે. એની જગ્યાએ સારા વાપરાય તો પુષ્કળ પાક ઉગે. જેથી કરીને વાવેતર પણ સારું થાય. નકર તો પાક બળી ન જાય. અડધો ઉગે પાક, કાં તો ઉગે જ નહીં, લ્યો ને, બીજમાંથી. તો પાક શું કામનો? આપણે બીજ નાખી શું કામના? મહેનત તો બધી પાણીમાં જ ગઈ ને. હા, એમ કહેવા માંગે છે. તો જો આમાં ખબર પડે, આ તંદુરસ્ત જમીન છે, એટલે જમીન તો તંદુરસ્ત છે જ તે પહેલેથી. એમાં બીજે આપણે તંદુરસ્ત નાખવા પડે ને. હા, તો એ જ આપણે હરખો પાક ઉગે છે. તો આ જ વાવણી કહેવાય. તો કોની આપણે વાવણી કરી, કોની રોપણી કરી? બીજ અથવા તો પાકની. આ જે સ્લાઇડ છે, આ સ્લાઇડ, એમાં આપણે કોની રોપણી કરી? બીજની કરી. એટલે આપણે પાકની રોપણી કરી એકવી. પાકને આપણે બીજી ભાષામાં છોડ કહી શકીએ. હા, પાકની આપણે વ્યાખ્યા ભણ્યા હતા, આપણે બધાને ખબર છે. કોઈ એક જ પ્રકારના પાકને મોટી માત્રામાં, મોટી સંખ્યામાં ઉછેરવામાં આવે તો પાક કહેવાય છે, છોડને. હા, તો એ છોડ છે, એ છોડને આપણે વાવી શકીએ ક્યાં? જમીનમાં. અહીં આપણે બીજ વાવ્યો છે, એની જગ્યાએ છોડ વાવેલું છે. હા, આપણે છોડે આખે આખો આમ ખોદીને વાવી શકીએ છીએ. ખબર પડી ગઈ તમને? તો આ રીતે પ્રોસેસ થાય છે. અને જો હું લખ્યું છે નીચે, સ્વચ્છ, તંદુરસ્ત અને ઉચ્ચ ઉપજવાળા બીજ બરાબર ખેતરોમાં હળિયાળી ક્રાંતિ. એટલે કે જો તમે સ્વચ્છ બીજ, તંદુરસ્ત બીજ અને સારી ઉપજવાળા, સારી ઉત્પાદન આપવાવાળા બીજ તમે વાવો ક્યાં? જમીનમાં. તો તમે ખેતરોમાં હરિયાળી ક્રાંતિ લાવી શકો છો. હરિયાળી ક્રાંતિ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી જ ગયા હશો.
લીલાછમ ખેતર આખે આખું બની જાય, હરખી રીતે પાક ઉગે અને પછી લીલો પાક થઈ જાય, આખે આખું લીલું ખેતર થઈ જાય, એને આપણે હરિયાળી ક્રાંતિ કહી શકીએ. હા, આપણે ભણેલા જ છે ઈ. હા, તો એના માટે વાવણી કરવી પડે ને. વાવણી સારા બીજોની જ કરવી પડે, ખરાબ બીજોની કરાય નહીં. જો ખરાબ બીજોની કરવી તો શું થાય? પાક ઉગે કાં તો બળી જાય. ઉગ્યા ખરા પણ બળી જાય, કાં તો ઉગે જ નહીં. અમુક બીજ છે ને ઉગે જ નહીં, આપણે ખબર હોય તો. અમુક બીજ છે ને હાવ એનો જન્મનો સમયગાળો જ વહી ગયો હોય, જેને આપણે બીજાંકુરણ કહીએ છીએ. બીજમાં અંકુરણ ન ફૂટે, બીજમાં આપણે કોટો ફૂટવો કહીએ ને, બીજાંકુરણ કહેવાય. શું કહેવાય? હું એક વર્ડ કહી દઉં છું, બીજાંકુરણ. જે તમારે આગળ ભણવામાં આવશે. બીજાંકુરણ એટલે બીજમાંથી કોટો ફૂટવો, જેના દ્વારા એની અંદરથી વ્હાઈટ વ્હાઈટ કલર નીકળે છે, મૂળ પ્રકાંડ બધું બનાવે ને આખી આખી વનસ્પતિ બનાવે. હા, એ બીજાંકુરણ કહેવાય. બીજાંકુરણ અવસ્થા અમુક બીજમાં જોવા મળે નહીં. તો એ બીજ આપણે વાવવા નહીં અને ઓળખવા હોય તો મેં પ્રવૃત્તિ કીધી એમ પાણીમાં નાખવાના બધા બીજને જોઈ લેવાના. મોટું તળાવમાં નાખવાનું, આપણે ખેતરમાં જ વાવવાનું એટલે ઘણા બધા બીજ જોવે. તો એટલો ભાગ લેવાનો, આ બોર્ડ જેટલો ભાગ, આટલું પાણી લેવાનું અને એમાં બધા નાખી દેવાના. એટલે અમુક જે ઉપર થાય એને ઉપરથી આમ લઈને અલગ કાઢી લેવાના અને નીચે જે વધ્યા છે એને અલગ કાઢી લેવાના. એટલે વાવો ને પછી ન કહેવાય, પહેલા ભલે આપણે અલગ કરવા પડે, ભલે આપણું નુકસાન થાય પણ પછી ન થાય નુકસાન, પછી બહુ મોટું નુકસાન થાય જો પાક ન ઉગે ને તો. એટલે પહેલા બીજ સિલેક્ટ કરતા પહેલા બીજ જોઈ લેવા કેવા બીજ છે. ખબર પડી તમને? હાલો તો જોઈએ. હવે જો પેલા લેક્ચરમાં કીધું હતું, અત્યારે કહું છું કે જો આવી જ રીતે તમારે ભણવું હોય મારી સાથે તો તમે આવી રીતે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો અમારી સાથે. શરૂઆતમાં હજી તમે ભરશો, હજી આપણે અમુક એડમિશન બાકી છે, એ એડમિશન આવશે એટલે એ બધાને 1350 પડશે. મને પછી જ્યારે ટાર્ગેટ પૂરો થઈ જાય, જ્યારે એમ લાગે કે આ અમુક છોકરા લગી આવી ગયા પછી આ બેચ છે ને 6000માં થઈ જશે. એટલે જેમ બને એમ જલ્દી જોડાઈ જાજો. ઓછા રૂપિયામાં આપણે સારું શિક્ષણ મેળવી લઈએ. એવું તો થવું જોવે ને. હા, એટલી નોમિનલ ફીસ છે, એટલી નોમિનલ ફીસ તમને બીજા એકે પ્લેટફોર્મ પર ક્યાંય જોવા મળશે નહીં. જે બધી બેચ છે ને લાઈવ લેક્ચર સોલ્યુશન આપે, બધે 5000થી નીચે નહીં જોવા મળે, પણ અમે 1350માં આપી છે. એટલે જેમ બને એમ જલ્દી તમે જોડાઈ જાઓ. જો અમુક છોકરાઓ થઈ ગયા, અમુક સંખ્યા અમારી જ્યાં લગી થઈ ગઈ પછી અમે આ 6000 કરી નાખશું. પણ ત્યાં લગી 1350માં જે ઓફર છે ને એ જોઈ લો તમે, અને એ તમે જોઈન કરી લો. જોઈન કરશો તમને અત્યારથી જ તમને બધું મળી જશે. રેકોર્ડેડ લેક્ચરે મળશે, લાઈવ લેક્ચરે મળશે, ડાઉટ સોલ્યુશન મળશે, બધું મળશે. પેપર સોલ્યુશન, એમસીક્યુ ટેસ્ટ, સ્વાધ્યાય પોટી સોલ્યુશન, અસાઇનમેન્ટ સોલ્યુશન, બધી વસ્તુ. એટલે આ વસ્તુ છે ને લઈ લેવી, મળતી હોય ને સસ્તામાં તો. કે મારી જેવા સર બીજી વાર તમે જોઈ ન શકો એને. એને આ પ્રાઇવેટ દાખલા તરીકે મેં લાઈવ લેક્ચર હોય બેચવાળા લેક્ચરમાં મેં મૂક્યો હોય તો આ બેચ તમારા માટે ખરીદવી જ પડે તો તમે જોઈ શકો. જો તમે ખરીદો નહીં મને કઈ રીતે જોઈ શકો? હું આ લાઈવ બેચમાં જ ભણાવીશ. થોડોક સમય જાય જો જો આ બ્રહ્માસ્ત્ર બેચમાં હું શરૂ કરીશ. એટલે જેટલા બાકી છે એટલા બધા સ્ટુડન્ટ આવી જાજો. આપણે સમજવાનું છે. ઓકે, ચાલો. સમજવા માટે આપણે તૈયાર રહેવાનું છે. તો હવે જુઓ, બીજ રોપવાના ઓજારો. વાવણી તો ખરું પણ વાવણી માટે ઓજારો ઉપયોગ થાય ને. એક ઓજાર જો આકૃતિમાં દેખાય છે તમને. જા બેન ઊભા છે, અહીંથી બતાડું તમને. આ બળદ છે, અહીંયા છે આપણે એ સાધન મૂકેલું છે જે બીજ રોપવા માટે ઓજારો છે. એ સાધન છે પરંપરાગત સાધન, એટલે પહેલાનો ઉપયોગ થતો, પેઢી દર પેઢી આપણે ચાલતો આવતો. ખેડૂત છે, આ ખેડૂતની બાઈ છે, જે શું કરે છે પાછળ બીજ નાખે છે, ધીમે ધીમે બીજ નાખે છે અને આ પાઇપું છે ને, આ બધી જે પાઇપું, આ પાઇપો દ્વારા બીજ છે ને નીચે જમીનમાં ખૂંપાય છે અને વહી જાય, પછી ઉપર માટી ધકાઈ જાય છે. આ રીતે કામ કરે છે ને આખે કેમ ખેતીમાં બધા વાવણી કરે છે. તો આ પરંપરાગત વાવણી છે. કેવી વાવણી છે? પરંપરાગત. તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગણી આકારનું હોય છે. ગણી આકારનું એટલે ફિલ્ટર થઈને જ જાય ને. બીજ કઈ સીધે સીધા અંદર નથી વહી જતા, અલગ અલગ પાઇપલાઇનમાં જાય પછી નીચે જાય જમીનમાં. જો દેખાય છે? હા, તો એ ગણી આકારનું હોય છે. બીજને ગણીમાંથી અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડા 2-3 પાઇપમાંથી પસાર થાય છે અને માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આ જ માહિતી આ 4 લીટી હું બોલી ગયો. એ 4 લીટી આમાં આવી ગઈ કે આ નીચે જાય, નીચે આમ ખૂંપાડે બીજને અંદર અને પછી એનો ઉપર લઈ લે, માટી પાછી એવી જવાની છે ઉપર અને પછી આગળ વધે. આ રીતે આખું કામ કરે છે. અને આ રીતે બીજની વાવણી કરતા હતા. ક્યારે? પહેલા. હવે અત્યારનું જોવો તમે. અત્યારે બીજની વાવણી કરવા માટે આ એક સાધન વપરાય. કયું સાધન છે? વાવણીઓ. કયું? વાવણીઓ. પહેલા આપણે ગણી આકારનું સાધન વાપરતા, હવે આપણે કયું વાપરીએ? વાવણીઓ. આ આધુનિક સાધન છે. કેવું છે? આધુનિક સાધન.
આપણે આધુનિક ઓજારે કહી શકીએ, હા. આધુનિક સાધને કહી શકીએ, હા સર કહી શકીએ ને. તો ચાલો વાવણીઓ જોઈ. તો વાવણીઓ જો આ દેખાય છે તમને, આ દાતા જેવી વસ્તુ, આ પૈડા જેવી વસ્તુ. જો આ દાતી નથી, ધ્યાન રાખજો. બંને ટ્રેક્ટર દ્વારા જ સંચાલિત છે, બંને ટ્રેક્ટર દ્વારા જ ઉપયોગ થાય, પણ આ દાતી નથી, આ વાવણીઓ છે. આ વાવણીયા જેવી વસ્તુ છે જેમાં આ બધી પાઇપો છે. શું છે? પાઇપો છે. જો આ બધી આ પાઇપો છે, આ બધી પાઇપો અહીં નીચે જાય છે, આ બધી જગ્યાએ ટાયર છે ત્યાં જાય છે, જેના દ્વારા પછી અહીંયા જાય છે. આ તો ખાલી ખેડવા માટે છે, પણ આ ટાયર દ્વારા છે ને, આ બસ પછી અહીંયા ગયું, આ બધા બીજ ગયા, આ ડોટ ડોટ કરીને બીજ ગયા, એ બીજ અહીં નીચે ગયા બધે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 જેટલા આમ દાતા, 18 જેટલા આમ પાઇપ છે. જેમાં શું કરે, બધા બીજ નાખ્યા, ઉપરથી નીચે આવ્યા બીજ. હા, આ બધી જગ્યાએ ક્યાંય ગયા બીજ ગયા, અને નીચે નીચે ધીમે ધીમે પવાતા ગયા, મુકાતા ગયા. હા, મુકાતા ગયા ને સર. તો એ રીતે મૂકવાના. પછી શું કરવાનું? મૂકી જ દીધા, હાલો. પછી ધીમે ધીમે ખેડવાની, એટલે આખું ખેતર થોડાક સમયમાં આપણે ખેડાઈ જાય. એટલે ખેડવાનું નથી, પણ વાવવાનું છે ને, એટલે આખું ખેતર આપણે થોડાક સમયમાં આપણે વાવી શકીએ છીએ. કોને? બીજને. આપણે આને પેલા દાંતી જોઈ તો એમાં આખે આખું ખેતર ખેડ્યું તો આ રીતે. હવે આ જ આધુનિક ઓજાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આવું બનાવ્યું છે. આપણે વાવણી આ રીતે કરી શકવી, એટલે ફટાફટ ખેતી તો ઉગવાની છે, પાક તો ઉગવાનો જ છે. મોટી માત્રામાં આપણે પાક ઉગાડી શકીએ છીએ. તો કે હા સર, તો હાલો આપણે ઉગાડીએ. ચાલો, પ્રેસ વ્હીલ છે એ બધું આપણે નથી જોવાનું, પણ મેઇન વસ્તુ ખબર પડી ગઈ ને શું કામ કરે. અને આ વાવણીઓ છે ને, એને ઇંગ્લિશમાં આપણે સીડ ડ્રીલ પણ કહેવાય. શું કહેવાય? સીડ ડ્રીલ. એટલે સીડ ડ્રીલ એટલે બીજ માટેનું ડ્રિલિંગ કરવાનું મશીન, જે અંદર ખૂપાડે છે બીજને જમીનમાં. એ વસ્તુ કહેવાય સીડ ડ્રીલ. શું લાભ થયો જોવો. હાલો, વાવણી તો કર્યા સીડ ડ્રીલ દ્વારા, એટલે કે વાવણી દ્વારા વાવણી જ કરી. શું લાભ થયો? પેલો તો સમય ને મહેનત. જો આ ખેડૂત, તમારે જેવા ખેડૂત છે, બહુ મહેનત લાગતી, પેલા સમય બહુ લાગતો, પણ એની જગ્યાએ બચાવ થઈ ગયો ને, આધુનિક સાધન આવ્યું એટલે. એટલે અત્યારના સાધનો બહુ ઉપયોગ છે આ ખેતરમાં. અત્યારે બધા લાવે છે ખેતરમાં ખેડ કરવા માટે. અચ્છા, કોઈ એવું ખેતરમાં જઈને આમ ખેડ નથી કરતું, ખેતરમાં જઈને રોપણી નથી કરતું. એટલા માટે આ વસ્તુ એક થઈ. બીજું, બીજ સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. એક જ ઊંડાઈ, આ બીજ એટલી ઊંડાઈ નાખ્યું તો આ બીજે એટલી ઊંડાઈ જ નાખ્યા. જે પાઇપ હતી ને બીજી બધી, એ એટલી ઊંડાઈ જ નાખે. એક ઊંડાઈ હરખા બીજ બની રહે. ત્રીજું, રોપણી પછી બીજ માટી દ્વારા ઢકાયેલું રહે. ચાલો, રોપણી થઈ ગઈ, પછી ઉપર લે ને એટલે માટી જે સાઈડની હોય ને અહીંયા આવી જાય અંદર, એટલે બીજ આખું ઢકાઈ જાય, જેથી કરીને પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. એટલે અમુક પક્ષીઓ એવા હોય છે, દાણા હોય ખેતરમાં ઉગેલા એ લઈ લે, ખાતે ખોતરી નાખે, એટલે ક્ષતિગ્રસ્ત, એટલે ખામીવાળા કરી નાખે. કરી ન હોય કે જો દેખાય તો કરી શકે ને, પણ દેખાય જ ને, માટી જ ઉપર ઢકાઈ જાય. એ કઈ રીતે લેવાના છે? એટલા માટે પક્ષીઓને આપણે ચકમો દેવાનો છે. કયો દેવાનો? ચકમો. એને આપણે ઝટકો દેવાનો છે કે બીજ હતા ને એ ગયા ક્યાં, એમ એને થવું જોઈએ. સમજી ગયા તમે? હાલો, તો આપણે જોઈએ હવે. અને આ જો આખી પ્રોસેસ તમે પાઇપ વાળી પ્રોસેસ કીધી ને, ઈ જ છે કે બીજ નાખ્યા આપણે, આ બીજ દાબ છે, આ ફર્ટિલાઇઝર નો દાબ છે, એટલે કે આ ખાતર વાળો ભાગ છે અને આ બીજ વાળો ભાગ છે. બે વસ્તુ આપણે નાખી જમીનમાં. હા, નાખ્યું. અલગ અલગ પાઇપ દ્વારા છે ને જમીનમાં આપણે જાય છે. પછી આવી રીતે આપણે વાવી શકીએ છીએ. બસ આ જ વસ્તુ છે. આ સ્લાઇડમાં બીજું બધું જોવાનું નથી. આ નામકરણ ખાલી આપેલું છે. આ નામકરણ આપણે કાંઈ કામનું નથી. ખબર પડી ગઈ? ચાલો, હવે આપણે જોઈએ કે વાવણી. એક પ્રશ્ન તમને નોચ્યો આમાં. વાવણી તો કરીએ આપણે, હાલો, બીજે રોપીએ. પણ સર, આપણે બીજ તો રોપીએ, હાલો, પણ બીજમાં પાસે પાસે આપણે બીજ રોપીએ તો આપણે પાક જે ઉગ્યો, વનસ્પતિ જે ઉગી, હરખી રીતે કઈ રીતે ઉગે? સરખી રીતે તો ઉગે નહીં. પાયે પાયે હોય તો મૂળિયા ભેગા થાય, વનસ્પતિ ભેગી થાય તો કઈ રીતે ઉગશે? એટલા માટે એને અમુક અંતર રાખવામાં આવે. હરખી ન ઉગે, કોમ્પિટિશન કરે, અડધો પાક ઉગે, એટલે કે એક બીજ ઉગે, એક બીજ ઉગે નહીં. એટલા માટે બે બીજ વચ્ચે જગ્યા રાખવામાં, એટલી જગ્યા રાખવામાં આવે. જો અહીંયા જગ્યા રાખેલી છે, આ એક બીજ છે, આ બીજું બીજ છે, એટલી જગ્યાએ રાખવામાં આવે છે. ખબર પડી તમને? એટલે જ આ વનસ્પતિ કેમ અહીંથી ઉગેલી છે? આ બીજમાંથી અહીંયા ઉગેલી છે, અહીંયા ઉગેલી છે. આ રીતે અમુક જગ્યા રાખી ને તો મૂળ એને પ્રસરવા હોય ને તો મૂળ જલ્દી આમ પ્રસરી શકે, મોટા થઈ શકે, જગ્યા એને મળી શકે. ઓલી એને જગ્યા મળે નહીં તો વનસ્પતિ કેવી રીતે મોટી થવાની છે, હરખી રીતે ઉગવાની છે. હા, એટલા માટે આ વસ્તુ કરવામાં આવે છે. જો છે આ બીજ બધા પાય પાય મૂકેલા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો એકબીજા સાથે સ્પર્ધા કરવાના છે. પાય પાય ઉગાડેલા છે ને દૂર દૂર ઉગાડેલા છે. પાય પાય ઉગાડ્યા એટલે કાંક ને કાંક પ્રોબ્લેમ આવ્યો. પોષક દ્રવ્યો લેવાના છે, વનસ્પતિ પોષક દ્રવ્યો લેશે. પોષક દ્રવ્યો નાઇટ્રોજન, ફોસ્ફરસ બધું લેશે, પણ બધાને કઈ મળશે ને એટલે પીળા પર્ણો થઈ ગયા. જો દેખાય છે આ પીળા જેવા પર્ણો, પીળાશ પડતા,
હા, અહીંયા જો બધા લીલા પર્ણો છે. હા, આ જ ફરક છે. યોગ્ય અંતરે વાવણી કરવાનું ને ખોટી વાવણી કરવાનું, ગીચ વાવણી કરવાનું. ગીચ એટલે ભેગી, જેને આપણે ગાંઠ કહી શકીએ. હા, ગીચ એટલે ભેગું, જેને આપણે શું કહી શકીએ? ભોગીને. હો, ભોગી નો કહેવાય આને. જુઓ, હું પૂછી નાખું એટલે ખબર પડે. કઈ ગયું? અહીં રહ્યું ઇરેઝર. આ જો અહીંયા. તા ગીચ એટલે એક રીતે આને ગાઢે કહી શકવી, અને બીજું શું કહી શકીએ એને? એટલે ભેગી, એમ કેવી? ભેગી. ગાઢે કહી શકીએ ને બીજું કહી શકીએ ભેગું. કોને ભેગું? બીજનું આપણે ભેગું વાવેતર કરવું, અને આ છોટું છોટું કરવું. યોગ્ય અંતરે બીજને આપણે ગોઠવવાના એમ કીધું છે. એટલા માટે મેં બે વસ્તુ કીધું કે શું ફરક પડે છે, કે યોગ્ય અંતર બીજની વાવણી કરો તો શું ફરક પડે, ગીચ વાવણી કરો તો શું ફરક પડે, પ્રશ્નોમાં આવી શકે છે. તો જોવો આપણે હાલ એ તો કર્યું. તો મૂળનો વધુ પડતો ગીચ વિકાસ થયો, એટલે કે જો ભેગા ભેગા થઈ ગયા મૂળ, એટલે એકબીજા સાથે સ્પર્ધા કરવાના છે. ભેગું ભેગું જો વાવેતર કર્યું તો. હા, પછી સ્પર્ધા શું કરે? કોની કોની સ્પર્ધા કરે? સૂર્યપ્રકાશની કરે, જે સૂર્યપ્રકાશ લાઇટ મળતી હોય એમાંય પ્રકાશ સ્પર્ધા કરે, પાણીમાં કરે, પોષક તત્વોમાં કરે, એની ઉણપ થાય, નબળો વિકાસ થાય, અને રોગોની શક્યતા વધુ. વિકાસ સરખો ન થાય, આ બધું મળવા નથી. પાણી, પોષક તત્વો, સૂર્યપ્રકાશ ન મળે તો વિકાસ નબળો થાય અને રોગ થવાની સંભાવના છે. પર્ણમાં રોગ થાય છે. જો પર્ણ થઈ ગયો પીળા કલરનું. હા, તો પીળા જેવું થઈ ગયું, આ પીળાશ પડતું થઈ ગયું, અને પછી હાવ પીળું થઈ ગયું. હા, આમાં એવું હોય તો થાય નહીં. એમાં પૂરતી પ્રાપ્તિ કોની કોની? સૂર્યપ્રકાશ, પાણી, પોષક તત્વો, આ બધા પૂરતા પ્રમાણમાં બધા પાકને મળી ગયા. ત્રણ પાકને આને મળી ગયા, આને મળી ગયા, આને મળી ગયા. એક, આ બે અને આ ત્રણ. તો ઉત્તમ વિકાસ થયો અને વધુ ઉત્પાદન થયું. તો કઈ વસ્તુ સારી કે ગીચ એટલે ભેગું ભેગું ઉત્પાદન કરવું સારું કે દૂર દૂર ઉત્પાદન કરવું સારું કહેવાય? કયું કે મને કમેન્ટમાં જલ્દી જવાબ આપો. હું તમારા જવાબની રાહ જોઉં છું. તો હાલો આપણે આગળ જોઈએ. હું હમણાં તમારી કમેન્ટ વાંચું છું. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર રાખવા અથવા પાતળા કરો, એ આપણે શીખવાડેલું. જો દૂર દૂર વાવેતર કરેલું છે. તો ચાલો કમેન્ટ જોવા દો મને. ઘણા છોકરાએ કીધું છે કે હા સર બરોબર છે. કેમ વાવેતર કરવામાં? કેમ દૂર કરવામાં? કારણ કે ભેગું હોય તો સ્પર્ધા થાય છે. એટલા માટે આપણે દૂર દૂર વાવેતર કરવામાં આવે છે, પાક હરખો ઉગાડવા માટે, પાક ઉત્પાદન વધુ સારું થાય. આ જ એનો અસલી આન્સર છે. અમુક છોકરા આમાંથી સાચો આન્સર દીધો છે. તમે પણ સાચો દેશો. જ્યારે ક્યારે? જ્યારે તમે હરખી રીતે જોશો લેક્ચર, જ્યારે તમે હરખી રીતે સમજશો તો એ તમે દઈ શકશો ને. એટલે પહેલેથી લઈને અત્યાર સુધી એક સાથે બન્યા રહેજો. કારણ કે જો આમાં અડધો ચૂક્યા તો તમારો કોન્સેપ્ટ અડધો મિસ થઈ જાય, અને મિસ થયેલો કોન્સેપ્ટ કઈ કામનો નહીં. પછી તમારે પાછો લેક્ચર જોવો પડશે. હા, જો પાછો ન જોવો હોય તો એક જ વારમાં બધું સમજી જાઓ, એટલે બીજી વાર તમને કઈ કેવરાવે નહીં. ચાલો જોઈએ આપણે હવે. તો અહીંયા થયું આપણું વાવણી પૂરું. હવે આગળના ટોપિક છે આપણને ખબર છે. પેલો ભૂમિને તૈયાર કરી, બીજું વાવણી પૂરું કર્યું, કુદરતી કૃત્રિમ ખાતર તૈયાર કરવું, અને ચોથું સિંચાઈ. આ બે ટોપિક હું લઈને આવવાનો છું. કુદરતી કૃત્રિમ ખાતર તૈયાર કરવું અને ચોથું સિંચાઈ. આ બે ટોપિક આપણે આગલા લેક્ચરમાં જોઈશું. ભલે વાર લાગી. મેં તમને પહેલા જ કીધું હતું, પહેલા લેક્ચરમાં આપણે જોયા હતા 7 ટોપિકનો આખો સાર જોયો હતો. મેં કીધું હતું બધું ડિટેલમાં સમજાવીશ. આ ફૂલ ડિટેલમાં છે. ડિટેલમાં એટલે એનસીઆરટી રિલેટેડ જ છે, પણ અમુક વસ્તુ છે સમજવા જેવી છે, અમુક જે પ્રશ્નો છે ડિટેલમાં તમને સમજાવ્યા છે, જેથી કરીને તમને એકે પ્રશ્નમાં કંઈ ડાઉટ ન રહે, જેથી કરીને તમારી જિજ્ઞાસા શાંત થાય, જેથી કરીને તમે જે પ્રશ્ન કર્યો છે પ્રશ્નનો જવાબ તમને યોગ્ય રીતે મળી રહે. અને હજી કોઈ પ્રશ્ન બાકી હોય તો મને પૂછો કમેન્ટમાં, ચોક્કસ જવાબ આપીશ. ઓકે, તો થેન્ક યુ. જો અહીં લખેલું છે THANKYOU, બધાને ખબર છે, પણ થેન્ક યુ એટલે ગુજરાતીમાં શું કહે ખબર છે? હા, અડધાને ખબર છે, જે આ સાઈડના છે સૌરાષ્ટ્ર સાઈડના બધાને ખબર. સર આભાર થાય. શું થાય? આભાર. તમારો આભાર કે અત્યાર લગી તમે મારી સાથે બની રહ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આશા કરું છું તમને આ વસ્તુ સમજવામાં મજા આવી હશે. ન સમજાણું હોય ફરીથી આખો લેક્ચર જોઈ લેવો. ફરીથી જોશો તમે આખો લેક્ચર તો તમે ઓટોમેટિકલી એકવાર મારું જો બોલેલું લખાણ કે સમજાવેલું લખાણ આ બધું એકવાર જોશો, બીજી વાર જોશો ને ઘણો ફરક પડશે. કારણ કે હું ખુદ મારી વાત કરું ને તો મેં ખુદ નીટ જેવી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરેલી છે ને, ઓનલાઈન લેક્ચરો જોતો. એમાં હું એકવારમાં સમજતો નહીં બહુ, એકવારમાં થોડું ઘણું મને સમજાતું કે શું કહેવા માગે, સાચી વસ્તુ સાર શું કહેવા માગે. પછી હું ડિટેલમાં જોતો બીજી વાર, અને પછી એની નોટ્સ બનાવતો. આ રીતે મેં નીટની તૈયારી કરેલી છે. તો આ રીતે તમે તૈયારી કરી શકો. ઓકે, તો તૈયાર છો ને બધા તૈયારી કરવા માટે? તો છેલ્લે
જાને વાલે કો કોણ રોક શકતા હે. તો આપણે જઈએ, પરંતુ અહીંયા જ આપણે પૂરું નથી થઈ જવાનું. આપણે આગળ ને આગળ આવી રીતે આપણી સિરીઝ આગળ વધારતી જવાની છે. તો આવી રીતે અત્યારે 1000 જેટલા છોકરાઓ ભેગા થઈ ગયા છે અહીંયા. તો આવી રીતે દર વખતે હજી નવા નવા તમે લેતા આવો, જેથી કરીને બધાને આ ઓનલાઈન સારા પ્લેટફોર્મનો લાભ મળી શકે. ઓકે, તો તમે એટલો ટાઈમ મને આપ્યો એના માટે તમને ધન્યવાદ. હવે તમે યોગ્ય તૈયારી કરજો, સારા માર્ક લાવજો. આ જ અમારી ખ્વાહિશ છે. ઓકે, ધન્યવાદ.